સો થોડુંક આપણે પાછળ એકવાર જોઈ લઈએ, કારણ કે ફટાફટમાં આપણે ઉડાડી ગયા હતા. પણ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ઓકે. તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ કે જે રિસ્પોન્સ ફોર્સ હશે એ આ કેમ હવે ચાલુ થવાનું બંધ થઈ? તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ આ થોડુંક ઉપરથી ફટાફટ પકડી ગયા હતા એટલે મારું મન ના માને એટલે ચાલો થોડુંક આપણે એકવાર પાછું જોઈએ કે ભાઈ આ જે નેશનલ ડિઝાસ્ટર જે રિસ્પોન્સ કરવા માટે જે ફોર્સ બનાવી હશે કે જે બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ ડિપાર્ટમેન્ટની ફોર્સ હશે, પોલીસ ફોર્સ હશે, નેવી હશે, બરાબર, એરફોર્સ હશે, તો આ બધાને શું કરવામાં આવશે? એક પ્રકારનું ભેગા કરવામાં આવશે, એ લોકો સાથે વાતચીત કરવામાં આવશે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ફોર ધ પર્પઝ ઓફ ધ સ્પેશિયલિસ્ટ રિસ્પોન્સ ઓન જે ડિઝાસ્ટર સિચ્યુએશન વખતે શું કરવામાં આવશે? એને નેશનલ ડિઝાસ્ટરના પ્લાન હેઠળ એ લોકોને શું કરવામાં આવશે? માહિતી આપવામાં આવશે કે તમારે આવી સિચ્યુએશનમાં આવું કરવાનું રહેશે. પછી છે કંટ્રોલ ડાયરેક્શન ફોર્સ, ધ જનરલ સુપરિન્ટેન્ડન્સ ડાયરેક્શન ધ કંટ્રોલ. એ જે ફોર્સ હશે એને એના પર દેખરેખ રાખવામાં આવશે, બરાબર, દેખરેખ આપવામાં આવે, ડાયરેક્શન આપવામાં આવશે અને એને શું કરવામાં આવશે? એક પ્રકારનું કંટ્રોલિંગ કરવામાં આવશે. ટુ બી વેસ્ટેડ એન્ડ એક્સરસાઇઝ by the national authority and the command and supervision of the force shall vest in the officer to be appointed by the central. કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કોઈ એક ઓફિસરને અપોઇન્ટ કરવામાં આવશે કે જેના દ્વારા એના ઉપર દેખરેખ રાખવામાં આવશે, જે ફોર્સ હશે એને ડાયરેક્શન આપવામાં આવશે અને એને શું કરવામાં આવશે? કંટ્રોલિંગ કરવામાં આવશે, બરાબર. એનું સુપરવિઝન પણ કરવામાં આવશે અને એને કમાન્ડ પણ આપવામાં આવશે. તો એના માટે કોઈ ઓફિસર કોના દ્વારા અપોઇન્ટ કરવામાં આવશે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ. માટે એવો ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સમાં કંટ્રોલિંગ, ડાયરેક્શન, એ બધા માટે જે ફોર્સનું કંટ્રોલિંગ કરવું, ફોર્સનું ડાયરેક્શન આપવું, તો એના માટે જે ઓફિસર છે એ કોણ નિયુક્ત કરી શકે? તો કે એ નિયુક્ત કોણ કરી શકે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે. પછી છે નેક્સ્ટ આપણું ચેપ્ટર ફાઇનાન્સ, અકાઉન્ટ્સ એન્ડ ઓડિટ. ઓડિટ એટલે ટાઈમ ટુ ટાઈમ પેલું ચેક કરતા રહે ને, ઓથોરિટી ચેક કરે કે ભાઈ આ પૈસા કેટલા વપરાણા, ક્યાં વપરાણા, આના આટલા રૂપિયા ક્યાં વપરાણા, એ બધું. તો કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ, the central government may by notification in the official gazette constitute a fund to be called, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એક નેશનલ શું કે નેશનલ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એક નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ બનાવવામાં આવશે કે જે ઓફિશિયલ ગેજેટમાં શું કરવામાં આવશે? છાપવામાં આવશે. એન્ડ અમાઉન્ટ which the central government may after the due appropriation made by the parliament by law in this behalf provide. કે જે અમાઉન્ટ હશે એ કેટલી અમાઉન્ટ એમાં મૂકવામાં આવશે, એ ફંડમાં કેટલા પૈસા નાખવામાં આવશે, એ બધું કોણ નક્કી કરશે? તો કે પાર્લામેન્ટમાં નક્કી કરીને. એની ગ્રાન્ટ્સ that may be made by any person or institution for the purpose of the disaster management. કે જે કેટલી ગ્રાન્ટ આપવામાં આવશે કોને? તો કે કોઈ કયા પર્સન દ્વારા આપવામાં આવશે અથવા તો કઈ ઇન્સ્ટિટ્યુશન દ્વારા આપવામાં આવશે. કારણ કે કેવું હોય કે એને ગ્રાન્ટ કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓફિસર બનાવેલો હોય કે જે શું કરવામાં આવે? એ ગ્રાન્ટને આપવામાં આવે, બરાબર. એ બધું એને કેટલું એ કોઈ વ્યક્તિગત રીતે કોઈ ગ્રાન્ટને ફાળવવામાં આવશે અથવા તો કોઈ ઇન્સ્ટિટ્યૂટ હશે કે જેને કોઈ ઓર્ગેનાઇઝેશન હશે કે જેના દ્વારા આ ગ્રાન્ટ આપવામાં આવશે, તો એ બધું નક્કી થશે. The National Disaster Response Fund shall be made available to the National Executive Committee to apply towards meeting the expenses for the emergency response, relief and the rehabilitation in accordance with the guidelines laid down by the central government in consultance with the national authority. કે ભાઈ નેશનલ ઓથોરિટીના કન્સલ્ટન્સ અનુસાર સેન્ટ્રલ ગવર્મેન્ટના ગાઈડલાઈન પ્રમાણે જે આ નેશનલ ફંડ બનાવવામાં આવ્યો છે, બરાબર, તો એ નેશનલ ફંડમાંથી કેટલું ફંડ જ્યારે એક્ઝિક્યુટ કરવું છે, બરાબર, કે ક્યારે જે જગ્યા પર એક્ઝિક્યુટ કરવાનું છે, જે જગ્યા પર વાપરવાનું છે અને કઈ સિચ્યુએશન વાપરવાનું છે અને કેટલું ફંડ વાપરવાનું છે, બરાબર. કે કોઈ જગ્યા પર રાહત, જે કોઈક ડિઝાસ્ટરમાં કોઈ વ્યક્તિ અફેક્ટ થયો છે તો એનું ઘર બનાવવું છે, બરાબર, ફરીથી ત્યાં રહેણાંક કરવા માટે સ્થાપવાનું છે, ઇમરજન્સી કેસમાં એ ફંડ વાપરવું છે, તો એ બધું જે બરાબર કોની ગાઈડલાઈન હશે, એ કઈ રીતે આપવાનું હશે, એ સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન હશે, બરાબર. અને એનું કન્સલ્ટેશન કોના દ્વારા હશે? નેશનલ ઓથોરિટી દ્વારા. પછી છે 47
कि नेशनल डिजास्टर मिटिगेशन फंड के सेंट्रल गवर्नमेंट में बाय द नोटिफिकेशन ऑफ योर गैजेट कंस्टिट्यूट ऑफ फंड टू बी कॉल्ड જે ઉપરનો ફંડ હતું એ કયું હતું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ હતું, એ આખું અલગ હતું. પણ આ કયું છે તો કે મિટિગેશન ફંડ. મિટિગેશન એટલે આપણે જોઈ ગયા કે ભાઈ કોઈ અણધારી આફત આવી છે તેના દ્વારા જેમ બને તેમ ઓછુંમાં ઓછું એનું પેલું કરવું આપણે, એનું જે શું કહેવાય એને લીધે જે પ્રોબ્લેમ થઈ છે, એના લીધે નુકસાન થયું છે એ જેમ બને તેમ ઓછું કરવું એને શું કહેવાય મિટિગેશન કહેવાય. અને મિટિગેશન માટેનો જે ફંડ હશે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ નો ફોર ધ પ્રોજેક્ટ exclusively for the purpose of the mitigation and there shall be credited there to such a amount which the central government may after due to appropriation made by the parliament by law in behalf provide કે the national disaster mitigation fund shall be applied by national authority. Most important કે national disaster mitigation fund shall be applied કોના દ્વારા અપ્લાય કરવામાં આવશે, એ ફંડ કોણ આપશે તો કે નેશનલ ઓથોરિટી દ્વારા જ એ ફંડ એને આપવામાં આવશે. કોના માટે તો કે નેશનલ મિટિગેશન ફંડ ઓકે ફોર ધ ડિઝાસ્ટર કે જે ઓફિશિયલ ગેજેટમાં છાપશે ક્યારે કે ભાઈ પાર્લામેન્ટમાં જ્યારે આના વિશે વાતચીત થઈ જશે ત્યારબાદ ઓફિશિયલ ગેજેટમાં છાપી અને સ્પેશિયલી નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ બનાવવામાં આવશે બરાબર. અને એને કાર્યરત કરવા માટે એના પર ધ્યાન રાખવા માટેના દેખરેખ અને ફંડિંગ આપવા માટે કોણ આપશે તો કે એ આપશે નેશનલ ઓથોરિટી આપશે. પછી છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ફંડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. ભાઈ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા શું ફંડ હશે કે જે એસ્ટાબ્લિશ કરવામાં આવશે. એસ્ટાબ્લિશ કરવું એટલે લાવવું એમ, પર શું કહેવાય એને લોકોની સમક્ષ રાખવું એટલે એવી રીતે. The state government shall immediately after the notification issue for the constituting the state authority and the district authority establish for the purpose of this act following fund કે સ્ટેટ ગવર્મેન્ટ નીચેના પૈકી શું કરી શકે છે ફંડ બનાવી શકશે. કઈ છે તો કે the fund to be called state disaster response fund. પેલું હતું નેશનલ હતું, આપણે પાછળ હતું ને એ નેશનલી જોઈ ગયા બરાબર. નેશનલી હવે શું છે કે ભાઈ કોઈ સ્ટેટ પાસે પાવર હોય, સ્ટેટ પાસે પૈસા હોય તો એ પોતાનું ફંડ બનાવી શકે લોકોની રાહત માટે. પછી છે કે ભાઈ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ. પછી બી છે ધ ફંડ ટુ બી કોલ્ડ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ. પછી ત્રીજું સી છે ધ ફંડ ટુ બી કોલ્ડ સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ બરાબર. મિટિગેશન માટેનું ફંડ અલગ છે અને જે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ છે એ પણ અલગ છે એટલે ધ્યાન રાખો. પછી ચોથું છે તો કે ડિસ્ટ્રિક્ટ disaster mitigation fund. Okay, the state government shall ensure that the fund established જે આપણો આ એક મિનિટ મને સાફ કરનો બરાબર. સ્ટેટ ગવર્મેન્ટ જે એન્શ્યોર કરશે આ ફંડ અને કે ફંડ નું શું કરવાનું છે તો કે જે ક્લોઝ એ, આ ક્લોઝ એ મેં તમને કીધું એ બી સી ડી હશે એને શું કહેવાય ક્લોઝ કહેવાય. અને સેક્શન હંમેશા કહેવાય 1 2 3 4 એવી રીતે સેક્શન હંમેશા બરાબર, એ ધ્યાન રાખો. પછી આ છે કે અંડર ક્લોઝ એ of the section 1, section 1 જે છે આ section 1 છે એનો ક્લોઝ એ છે. ઓકે, તો અવેલેબલ ટુ ધ સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી. એનું જે એ ફંડ છે બરાબર, એનું દેખરેખ માટેનું કામકાજ માટેનું એ ફંડ શું છે શું નહીં એના માટેનું કોણ હશે તો કે અવેલેબલ ટુ ધ કોની પાસે હશે તો કે એ હશે સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી પાસે હશે. પછી ક્લોઝ સી છે બરાબર, આ ક્લોઝ સી છે તો ઓફ ધ સબસેક્શન અવેલેબલ ટુ ધ સ્ટેટ ઓથોરિટી. જે આ છે તો કે ફંડ ટુ બી કોલ્ડ સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ એ કોના હાથની અંદર હશે તો કે સ્ટેટ ઓથોરિટીના હાથની અંદર હશે. પછી એ છે તો કે ફંડ કોલ ટુ ધ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ તો કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ કોના હશે તો કે સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટીના હાથમાં હશે. કારણ કે જે જગ્યાએ જે ટાઈમે રિસ્પોન્ડ કરવો છે અને ફટાફટ એને લાગુ પાડવો છે તો એ ઓથોરિટી સ્ટેટની એક્ઝિક્યુટિવ કમિટી પાસે હોય ને તો એના માટે બેટર રહે. કારણ કે એક્ઝિક્યુટિવ કમિટીનું કામકાજ શું કરવાનું છે કે કોઈ વસ્તુને પરિવર્તનમાં કોઈ વસ્તુને લાવવાનું છે, વર્તનમાં લાવવાનું છે. તો ફટાફટ એ પોતાની રીતે કંઈક ડિસ્કસ કરીને કંઈક ને કંઈક સોલ્યુશન લાવી અને જે આ રિસ્પોન્સ ફંડ છે બરાબર એના આધારે એ લોકો કંઈક વસ્તુને એક્ઝિક્યુટ કરી શકે. એ લોકોને શું કહેવાય આપણે જે સરકાર દ્વારા નીચેના જે ડિપાર્ટમેન્ટ હશે એને શું કરવામાં આવશે ત્યાં એ પબ્લિક વચ્ચે કરાવી દેવામાં આવશે કે લાગુ પાડી દેવામાં આવશે બરાબર. એ કોનું કામકાજ છે સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટીનું. તો એના માટેનું રિસ્પોન્સ ફંડ એ કોના હસ્તકમાં છે સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટીના હાથમાં છે. પછી છે સ્ટેટ ઓથોરિટીના હાથમાં કયું છે તો કે સ્ટેટ ઓથોરિટીના હાથમાં છે એ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ છે સ્ટેટ ઓથોરિટીના હાથમાં છે. પછી બી અને ડી આ કોના હાથમાં છે એ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીના હાથમાં છે. કે જે ડિસ્ટ્રિક્ટ વાળું હતું ડિસ્ટ્રિક્ટના હાથમાં છે અને સ્ટેટના હાથમાં છે. એટલે એવું કદાચ પૂછી શકે કે ભાઈ નીચેના પૈકી કયો ફંડ છે
એ સ્ટેટ ઓથોરિટી હસ્તક હોઈ શકે. તો એ છે ધ ફંડ કોલ સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ. અને એવું પણ કહી શકે કે ભાઈ સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટીના હસ્તકમાં કયો ફંડ ની દેખરેખ માટેનો પાવર છે, તો એ છે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ. પછી છે 49 અલોકેશન ઓફ ધ ફંડ્સ બાય ધ મિનિસ્ટ્રી એન્ડ ધ ડિપાર્ટમેન્ટ. કે ભાઈ દરેક મિનિસ્ટ્રી એટલે અલગ અલગ મિનિસ્ટ્રી છે. ડિફેન્સ છે, જેમ કે પોલીસ માટેનું છે, જે હોમ મિનિસ્ટ્રી છે, બરાબર, ડિફેન્સ મિનિસ્ટ્રી છે, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી છે. તો ભાઈ એવરી મિનિસ્ટ્રી ઓર ડિપાર્ટમેન્ટ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શેલ મેક પ્રોવિઝન્સ. એ બધાએ પ્રોવિઝન્સ બનાવવાનો રહેશે ઇન ઇટ્સ એન્યુઅલ બજેટ for the funds for the purpose of the carrying out activities and the program set out in its disaster management plan. કે disaster management ના પ્લાન ના અકોર્ડિંગ દર વર્ષે જે એન્યુઅલ બજેટ બનાવતા હોય એમાં પોતપોતાની રીતે થોડું ઘણું બચત કરીને આમાં નાખવાનું રહેશે. એટલે આવું કંઈક ફંડ બનાવવાનું રહેશે. પછી છે ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ એન્ડ ધ એકાઉન્ટિંગ. કે ભાઈ ભગવાન પ્રોક્યોરમેન્ટ એટલે so the emergency procurement and the accounting. કોઈ ઇમરજન્સી કેસમાં કોઈક ઓથોરિટી જે છે, બરાબર, કોઈ સમજી લો ચાલો કે ગુજરાત છે, ગુજરાતમાં અત્યારે સુરતમાં સમજી લો કે ડિઝાસ્ટર થયું, બરાબર, કંઈક પ્રોબ્લેમ થઈ, કંઈક સિચ્યુએશન એવી આવી ગઈ કે જેને લીધે સુરતમાં અર્જન્ટલી કોઈક જે ફંડ છે એની જરૂર પડી ગઈ. તો આવા સિચ્યુએશનમાં શું હશે? whereby reason of the any threatening disaster situation or disaster, the national authority or state authority, the district authority satisfied that immediate procurement of the provision of the material or the immediate application of the resources and the necessary for the rescue or relief. For the rescue or relief. કે ભાઈ ઇમરજન્સી કેસમાં ધારો કે કોઈક એવું ઇમરજન્સી કેસ આવી ગયો કે જેથી કરીને તરત ને તરત કોઈક ફંડિંગ જોઈએ, કંઈક પણ એવી વસ્તુ જોઈએ, એક વસ્તુ છે જે લખેલું છે મટીરિયલ જોઈએ. તો એવા સિચ્યુએશનમાં આ જે ઉપર કહ્યા પ્રમાણે જે ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી હશે, નેશનલ ઓથોરિટી હશે, સ્ટેટ ઓથોરિટી પાસેથી ફંડિંગ લેવું હોય તો એના માટે ઇટ મે ઓથોરાઇઝ ધ કન્સર્ન ડિપાર્ટમેન્ટ ઓર ઓથોરિટી ટુ મેક ધ ઇમરજન્સી જે આ પ્રાપ્તિ છે. એન્ડ ઇન સચ અ કેસ ધ સ્ટાન્ડર્ડ પ્રોસિજર required inviting of the tender shall be deemed to be waived. કે આવી સિચ્યુએશનમાં આવા ટાઈમમાં જે આપણે કહેવાય ને કે અમુક જે ઓથોરિટી પાસે ઓથોરાઇઝેશન હોય કે આની પાસે ત્યાં ફંડિંગ લઈ શકે, પણ એના માટે અમુક પ્રોસિજર હોય કે આ પ્રોસિજરમાંથી પાસ થતા અમુક મહિનાઓ પણ લાગી જતા હોય. જેમ કે સુરતમાં ડિઝાસ્ટર થયું તો ત્યાં 5 CR નું ફંડિંગની જરૂર છે, અથવા તો 5 CR ના ફંડિંગ થી કોઈક વસ્તુ ખરીદીને લોકોને આપવાની છે, જેમ કે જમવાનું, ખાવાનું, એવું કંઈક આપવું છે. તો પછી એના માટે બેઝિક બધી સ્ટેપ હોય કે આ સ્ટેપ પછી તમારે આ એપ્લિકેશન આપવાની, એ એપ્લિકેશન આપવાની, આ ઓથોરિટી પાસેથી પરમિશન લેવાની, અને ત્યારબાદ અપ્રૂવ થાય તો એના શું થઈ જાય? મહિનાઓ લાગી જાય. હવે એ મહિનાઓ આવી સિચ્યુએશન મહિના લાગે તો લોકોની હાલત કેવી એકદમ ખકડી જાય, કેવી ખરાબ થઈ જાય, બરાબર. તો આવી કંઈક ઇમરજન્સી કેસમાં એ બધા સ્ટેપને થોડા ટાઈમ માટે શું કરવા પડશે? માફ કરવામાં આવશે. તેવું માનવામાં આવશે કે આ બધા પગલામાંથી એ ઓલરેડી પાસ થઈ ચુક્યા છે, બરાબર, ઇમરજન્સી કેસમાં. અને તરત શું મળી જશે? ફંડિંગ મળી જશે. A certificate about the utilization of the provision of the material by the controlling officer authorized by the national authority. કોઈ નેશનલ ઓથોરિટી દ્વારા કોઈ કંટ્રોલિંગ ઓફિસર ઓથોરાઇઝ કર્યો હશે. જ્યારે તમે શું કરો કે આ ફંડને તમે વાપરી નાખશો ત્યારબાદ તમારે એનો હિસાબ આપવો પડશે કે ભાઈ સર્ટિફિકેટ અબાઉટ ધ યુટિલાઇઝેશન, તમે એ ફંડને ક્યાં યુટિલાઇઝ કર્યો, ક્યાં વાપર્યો, તો એ બધું પહેલા તમને છેલ્લે બતાવવાનું રહેશે. આટલી બધી જોઈ ગયા? ઓકે, ઠીકઠાક હતું. પણ હવે જે છે ને, હવે થોડુંક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ધ્યાન આપવા વિનંતી. કયું છે? કે ઓફેન્સ એન્ડ પેનલ્ટીઝ. આમાંથી પેનલ્ટી પૂછાશે. કારણ કે મેઇન ઇમ્પોર્ટન્ટ આ જ હોય, સૌથી વધારે આ જ પૂછાય, પેનલ્ટી પૂછાય, બરાબર. બીજું તો પછી પૂછાશે, તો પેનલ્ટી વધારે પૂછાશે. Okay. Section 51, punishment for the obstacles, etc. Okay. તો શું છે જોઈ લઈએ. Whatever without the reasonable cause, જો સેક્શન 51 પ્રમાણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ, બરાબર, કોઈ પણ માણસ, લોકોને હોય ને આમ હળી કરવાની બહુ મજા આવે, અંદર આમ કહેવાય ને કે શાંતિથી બેઠું ના રહેવું જોઈએ.
માણસને હળી કરતું રહેવું જોઈએ, બરાબર. તો કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, કોઈ પણ કારણો વગર, જોઈએ શું છે, કોઈ પણ કારણો વગર એ કે obstacles create કરે, obstacles any officer or employee of the central government or state government or a person authorized by the national authority or state authority or district authority in the discharge of his functions under this act, કે આ એક્ટ ના અંતર્ગત, ઓકે, કોઈ પણ ઓથોરિટી શું કરે, અવરોધ ઉત્પન્ન કરે કે જા ભાઈ મારે નથી કરવું, તમારે થાય કરી લો, મારે આ નથી કરવું એટલે નથી કરવું, એવું કહી દે, બરાબર. પછી બી, refuse to compile with any direction give by the behalf of the central government or the state government or national executive committee or state executive committee or the district authority under this act, કે ભાઈ આ એક્ટ ના અંતર્ગત કોઈ ઓથોરિટી દ્વારા જે ઉપર બતાવી છે આપણે, નેશનલ એક્ઝિક્યુટિવ ઓથોરિટી એટલે એક્ઝિક્યુટ કરાવે વર્કને, એનું કામકાજ એ જોઈએ કે એક્ઝિક્યુટ કરાવવાનું, દેખરેખ કરવાનું, બરાબર. તો એક મિનિટ, okay, done. So ઓકે, કોઈ વ્યક્તિ જે એક્ઝિક્યુટિવ કમિટી છે, નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી હોઈ શકે, સ્ટેટની એક્ઝિક્યુટિવ કમિટી હોઈ શકે, ચાલુ કરો ને, સ્ટેટની એક્ઝિક્યુટિવ કમિટી હોઈ શકે, બરાબર. તો એ એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા કોઈક આદેશ આપવામાં હોય અને કોઈક વ્યક્તિ શું કરી નાખે, રિફ્યુઝ કરી નાખે કે ભાઈ મારે નથી કરવું, બરાબર. તો શેલ ઓન, જે આ જે કર્યું હશે, બરાબર, conviction be punishable within the imprisonment for a term which may be extended to 1 year. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સેક્શન 51 પ્રમાણે કોઈ વ્યક્તિને પનિશમેન્ટ કર્યું હશે, કયા કેસમાં, કે ભાઈ કોઈક જે ઓબ્સ્ટેકલ્સ ક્રિએટ કરે છે, કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટ કોઈ ડાયરેક્શન આપી છે તો એમાં અવરોધ ક્રિએટ કરે છે, અથવા તો કોઈ નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા, સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા કોઈ વસ્તુ પસાર કરવામાં આવી છે તો એને શું કરી નાખે છે, રિફ્યુઝ કરી નાખે છે. તો એવા કેસમાં એને 1 વર્ષ સુધીની, કેટલી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 1 વર્ષ સુધીની એને શું થઈ શકે છે, જેલ થઈ શકે છે. 1 વર્ષ સુધી એટલે મીન્સ કે 6 મહિના, 8 મહિના, 1 વર્ષ સુધી, એમ, બરાબર. પણ અને સાથે સાથે ફાઇન પણ ભરાઈ શકે છે. ફાઇન અહીંયા મેન્શન નથી કરી કે કેટલું ફાઇન ભરવાનું હશે, એ ડિપેન્ડ્સ ઓન કે પછી એનો શું ચુકાદો આવે, બરાબર, એના ઉપર ફાઇન છે. પણ આપણે યાદ રાખવાનું છે કે કેટલા, 1 વર્ષ સુધી એને જેલ થઈ શકે છે, અને અથવા તો ફાઇન પણ ભરી શકે છે, અથવા તો ફાઇન અને જેલ બંને પણ થઈ શકે છે. પણ જે એ અને બી ના અનુસાર કોઈ ઓફેન્સ કર્યો અને એમાં કોઈ વ્યક્તિ શું છે, એમાં પોતાની જીવને ગુમાવે છે, બરાબર, કોઈ વ્યક્તિ આમાં મરી જાય છે, તો એવા કેસમાં જ્યારે આવામાં કોઈ વ્યક્તિ મરી જતો હોય છે તો એના કેસમાં જે પનિશેબલ છે એ કેટલું છે, એ 2 વર્ષ સુધી એક્સટેન્ડ થઈ શકે છે. ખાલી આનાકાની કરે ના પાડી દે તો એવા કેસમાં ખાલી એને ઇમ્પ્રિઝનમેન્ટ કેટલું છે, 1 વર્ષનું છે. પણ કોઈ માણસ એક આનાકાની કરે છે, ના પાડી દે છે, રિફ્યુઝ કરી દે છે, એવા કિસ્સામાં કોઈ વ્યક્તિનો જીવ જાય છે, બરાબર, તો એવા કેસમાં એનું જે પનિશેબલ છે એ કેટલું છે, 2 વર્ષ સુધી જશે. પછી છે પનિશમેન્ટ ફોર ધ ફોલ્સ ક્લેમ. કોઈ વ્યક્તિએ કોઈ જે ઓથોરિટી હશે, આ બધું ઓથોરિટી માટે છે, બરાબર, આ ઓફેન્સ અને પેનલ્ટી ઓથોરિટી માટે છે, કારણ કે ડેફિનેટલી કોઈ વ્યક્તિ આમાં જવાબદાર નહીં થાય. વ્યક્તિ એ જાતે પોતે અંદર જે ડિઝાસ્ટરમાં સપડાયેલો છે, બરાબર, એટલે વ્યક્તિ જઈને ખોટું નહીં બોલે કે ભાઈ હું અહીંયા આ રીતે થયો છું, બરાબર, કારણ કે જે ફંડિંગ હશે એ કોના હાથમાં હશે, એ ઓથોરિટી. એટલે આ બધું ઓથોરિટી માટે, એ ધ્યાન દોરવું આપણે. પનિશમેન્ટ ફોર ધ ફોલ્સ ક્લેમ, કે whenever whoever knowingly makes a claim which he know or has reason to believe to false for obtain any relief, assistance, repair, reconstruction or other benefits, કોઈ પણ રીતે કોઈ બહાના હેઠળ તરત ને તરત જે કહેવાય ને કે તરત ને તરત રિકન્સ્ટ્રક્શન કરવા માટે અથવા તો કોઈ પણ બેનિફિટ લેવા માટે ખાલી ખોટા બહાના આપી અને જે ફંડ લઈ લે છે, બરાબર, ટુ ડિઝાસ્ટર ફ્રોમ એની ઓફિસર ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ વ્યક્તિ હોય, સ્ટેટ ગવર્મેન્ટ નો વ્યક્તિ હોય, અથવા તો નેશનલ ઓથોરિટીનો કોઈ વ્યક્તિ હશે, અથવા તો નેશનલ ઓથોરિટી ઓર ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીનો, એ કોઈ વ્યક્તિ આ પ્રકારનું કામ કરે છે તો એને 2 વર્ષ સુધી અથવા તો ફાઇન અથવા તો બંને પણ એની પાસેથી લઈ લેવામાં આવશે, કે 2 વર્ષ સુધી એ વ્યક્તિને જેલ પણ થઈ શકે છે. પછી છે
punishment for misappropriation of money or materials, કે કોઈ વ્યક્તિ છે બરાબર, એ શું કરે છે, કોઈ ગેરઉપયોગ કરે છે કોઈ વસ્તુ છે બરાબર, જેમ કે પૈસા આવ્યા, પૈસાથી ખાદ્ય પદાર્થ કે ખોરાક ને એવું બધું લીધું, ઓકે, પણ હવે એ પૈસાથી જે ખાદ્ય પદાર્થ ને ખોરાક ને એ બધું લીધું એ પોતાના ઘર માટે યુઝ કરે, કોઈ બીજા વ્યક્તિ માટે યુઝ કરે, તો એના માટે તો એનું જોઈએ. કે કોઈ વ્યક્તિ છે, ઓકે, મની ઓર મટીરિયલ, પૈસા અથવા તો મટીરિયલ બરાબર, or otherwise being in custody of the dominating over any money or goods, કે ગુડ્સ અને મની પર શું કરે છે, ડોમિનેટ કરે છે, કે ભાઈ આમ કહેવાય ને કે એક પ્રકારનું માલિકી જેવું કરે છે, કે આ તો મારા ફંડિંગ ના છે, મારા ફંડિંગ ના હાથની નીચે છે, હકદાર છે, એવું કરે છે બરાબર. તો એક any treatment regards to situation misappropriation or appropriate for his own use, હા, પોતાના માટે યુઝ કરે છે, is own use for the disposes of such a money or material or any part of the or willfully શું છે, compels any other person so to do shall on the conviction to be punishable with the imprisonment for term which may be extended 2 years. કે જે વ્યક્તિ જે છે કે ખોરાક આ તે પૈસા પર ડોમિનેટિંગ કરે છે, કે ભાઈ આ પૈસા તો મારા ફંડિંગ ના હેઠળ આવે છે એટલે હું ખાઈ જઈશ, અથવા તો કોઈક વસ્તુ છે પોતાના માટે યુઝ કરે છે, અથવા તો કોઈ જાણી જોઈને કોઈ બીજા વ્યક્તિ માટે યુઝ કરે છે, તો એવા સિચ્યુએશનમાં એ વ્યક્તિને 2 વર્ષ સુધી શું કરી શકે, જેલ થઈ શકે છે. પછી છે 55 ઓફેન્સ બાય ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ગવર્મેન્ટ, કે ભાઈ કોઈ ઓફેન્સ બાય કોના દ્વારા ઓફેન્સ કરવામાં આવે છે, કે ડિપાર્ટમેન્ટ ઓફ ધ ગવર્મેન્ટના કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા કંઈક ઓફેન્સ કરવામાં આવે તો જોઈ લઈએ કે where an offense under this act has been committed by any department of the government, the head of the department, એ પછી department of the government કોણ હોઈ શકે, કે ભાઈ head of the department હોઈ શકે બરાબર, thank you, હા, okay, head of the department shall be deemed to be guilty for the offense and shall be liable to શું છે, proceeded against punishment accordingly unless he proved that the offense was committed without his knowingly or that exercise all due diligence to the prevent to the commission of such a offense, કે એ શું કરી દે કે ધારો કે એ એવું કહી દે કે મેં જે આ ઓફેન્સ મારા દ્વારા કરવામાં, કોના દ્વારા, ડિપાર્ટમેન્ટ ઓફ ધ ગવર્મેન્ટ નો કોઈ ડિપાર્ટમેન્ટ હશે કે જે નેશનલ પ્લાન ની અંતર્ગત કાં તો સ્ટેટ પ્લાન ની અંતર્ગત કાં તો ડિસ્ટ્રિક્ટ પ્લાન ની અંતર્ગત આવતો હશે, તો એના કોઈ હેડ દ્વારા કંઈક આવી રીતે કંઈક એવી ભૂલ થઈ ગઈ હશે કે એને શું થઈ ગયું કે એને પનિશેબલ માનવામાં આવશે બરાબર. પણ એ પનિશેબલ ક્યારે માનવામાં આવશે, કે જ્યારે એ વ્યક્તિ શું કે એ વ્યક્તિ લાયબલ ત્યારે જ ઠેરવવામાં આવશે કે એનો એ ઓફેન્સ એના પર લાગુ પડી ગયો હશે. પણ ધારો કે એ વ્યક્તિ એમ કહી દે કે ભાઈ જે થયું એ મારા જાણકારીના હેઠળ નહોતું, અથવા તો એવું નીચે લખેલું છે he proved that the offense was committed without his knowing, કે જે એના હસ્તકમાં એના ધ્યાનમાં હતું જ નહીં, અથવા તો he exercised all due diligence to prevent the commission of such a offense, કે એને પોતાની પૂરતી પ્રયત્ન કરી દીધા હતા કે આ ઓફેન્સને રોકવા માટે, પણ છતાં પણ એ ઓફેન્સ એના દ્વારા થઈ ચુક્યો છે, એમાં એની કોઈ ભૂલ નથી, તો એ વ્યક્તિ ગુનેગાર મનાશે નહીં. પણ જો આ સાબિત ના થયું તો એ વ્યક્તિ ગુનેગાર ગણાઈ જશે. ઓકે, પછી છે સેકન્ડ કે નોટ વિથ સ્ટેન્ડિંગ એનીથિંગ કન્ટેન ઇન ધ સબ રૂલ 1, કે સબ રૂલ 1 માં જે પણ કીધું હોય તે where an offense under this act has been committed by department of the government and it is proved that the offense has been committed with the consentment or connivance બરાબર of or it attribute to any neglect on the part of any officer other than he head of the department, such officer shall be deemed to be guilty of that offense shall be liable to be proceeded against the punishable according, કે ભાઈ આ વસ્તુ કેવી છે કે જ્યારે કોઈ પણ જે આ વસ્તુ ક્યારે થઈ બરાબર, અને કોના સંમતિ અને સહયોગ દ્વારા બરાબર, આનું મિનિંગ એ થાય સંમતિ દ્વારા અને સહયોગ દ્વારા બરાબર, અને અથવા તો કોઈ વ્યક્તિ જે છે બરાબર, આ જે ઘટના થઈ છે ઓકે, તો કોઈક આ ઘટના અથવા તો આ પરિસ્થિતિ કોઈ વ્યક્તિના અવગણનાને લીધે થાય, એ વ્યક્તિ ત્યાં હતો તેને લીધે થઈ કે એ વ્યક્તિના લીધે થઈ ગઈ, અથવા તો એ વ્યક્તિ ત્યાં નહોતો ન હોવો જોઈએ
એને લીધે એ ઘટના થઈ ગઈ. આવું કોઈ કહે ને કે સમજી લો કે કોઈ ઓથોરિટી છે, બરાબર, એ ઓથોરિટીને એમ મનમાં હોય કે સાલું મારી સાથે પાર્શિયાલિટી થઈ ગઈ, હવે હું હળી કરીશ, એને લીધે ભલે નુકસાની થાય. તો એ ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ જ્યાં એ વ્યક્તિને ના હોવું જોઈએ અને એને લીધે એ દુર્ઘટના થાય છે, બરાબર, એ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, બરાબર, એ ઓફેન્સ થાય છે, તો પણ એ ઓફેન્સ જરૂરી માની લેવામાં આવશે. કારણ કે એ શું છે, કોઈ એ પોતાની રીતે પોતાની સંમતિ બીજા સહયોગથી જ થાય. ઓકે, એવું માનીને એને ગિલ્ટી માની લેવામાં આવશે. પછી છે 56 failure of the officer in duty or his connivance at the contravention of the provision of this act. કે 56 પ્રમાણે કોઈ પણ શું છે કોનિવેન્સ એટલે કોઈ વ્યક્તિને જે ડ્યુટી પર હતું, બરાબર, એ ડ્યુટી પર હતો હોવો જોઈએ નથી, અથવા તો એનો સહયોગ હોવો જોઈએ એવી સિચ્યુએશનમાં, ત્યારે ન તો એ મમ્મી માસા એ મામા માસા ફુવાના લગ્નમાં અટેન્ડ કરવા ગયો હશે, જ્યારે એની જગ્યા ત્યાં હોવી જોઈએ એની જગ્યા પર નતો, તો એવા ટાઈમ પર કે એની ઓફિસર ડ્યુટી હેઝ બીન imposed by any under his act who cease or refuse to perform, એ વ્યક્તિ શું કરી નાખે છે, રિફ્યુઝ કરી નાખે છે પરફોર્મ કરવા માટે, કે or withdrawal himself from the duty of officer shall unless, કે જ્યાં સુધી જો પોતાની જાતને શું કરે છે, રિફ્યુઝ કરી નાખે છે, નહીં સર મારે કામ કરવું નથી એવું કહી દે છે, પણ એ પોતાની રીતે કહી દે ને ત્યારે ઓફેન્સ બનાશે. પણ ધારો કે અનલેસ હી હેઝ ઓબ્ટેન્ડ ધ એક્સપ્રેસ રિટર્ન પરમિશન ફ્રોમ હિઝ ઓફિશિયલ સુપિરિયર, કે જ્યાં સુધી એ પોતાના ઓફિશિયલ સુપિરિયર પાસેથી એવું લખાણમાં નહીં લાવે કે ભાઈ ઓકે આવી સિચ્યુએશન હતી અને એના આધારે એને ત્યાં જવું પડે એમ જ હતું, બરાબર, એવું લખાણમાં જ્યાં સુધી ના લાવી દે ત્યાં સુધી એના પર એ ઓફેન્સ ગણાશે કે એ વ્યક્તિ ડ્યુટી પર હોવો જોઈએ અથવા તો એનો સહયોગ હોવો જોઈએ, એ ત્યારે એનો સહયોગ મળ્યો નથી, તો એના ઉપર કેટલો એને 1 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. કેટલું? 1 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. પછી the 57 penalty for the contravention of any other regarding the require requisitioning, if any person contradict any order made of the section number 65 shall be punishable with the imprisonment for the terms extent may be 1 year. કે ભાઈ એ આગળ આપણે આવશે સેક્શન 65, કે સેક્શન 65 અંતર્ગત કોઈ વ્યક્તિ કંઈક ઓફેન્સ ક્રિએટ કરે છે, બરાબર, તો એને 1 વર્ષ સુધી જેલ મળે છે. એ ક્યાં છે આપણે જોશું. મેન મેક્સિમમ આપણે યાદ કેમ રાખવાનું છે ઓફેન્સ કે કોઈ વ્યક્તિ ખાલી કોન્ટ્રાવેક્શન કરે છે તો તેને 1 વર્ષ સુધીનું જેલ મળે છે. પછી ફંડિંગ વાળો તો એમાં લગભગ 2 વર્ષ સુધીનો હતો, બરાબર, પણ કોઈ વ્યક્તિ પોતાની લાઈફ ગુમાવે છે ત્યાં જ 2 વર્ષ હતું, બાકી બધું ક્યાં છે 1 વર્ષ છે. એટલે યાદ રાખવું ઈઝી થઈ જશે. અને આમાં કોઈ પ્રકારનો આટલા પૈસા નથી કીધા કે ભાઈ આટલા પૈસા ઓફેન્સ સાથે ભરવા પડશે કે આટલો એને ફાઇન ફટકારશે, એ નથી. એટલે તમારું નસીબ કે આવી વસ્તુ આટલું બધું અંડર ડેપ્થમાં એ લોકો જશે નહીં. ઉપરથી ફંડિંગ એ ઉપરથી જે પૂછશે કે ભાઈ કેટલા વર્ષે જેલ છે એટલું પૂછી શકશે. પછી છે 58 છે કે ભાઈ ઓફેન્સ બાય ધ કંપનીઝ. હવે વેર એન ઓફેન્સ in this act have been committed by the કોઈ કંપની દ્વારા, કોઈ બોડી દ્વારા, કે બોડી કોર્પોરેટ દ્વારા. કંપની મીન્સ કે કંઈક હોય ને કે કોર્પોરેટ બોડી હોય, બરાબર, એને એ લોકો કંપની માને છે. એવરી પર્સન હુ at the time of the offense was the committed was in charge of and was responsible to the company for the conduct of this business of the company. કે ભાઈ પોતાની કંપનીને શું બિઝનેસના અનુસારમાં જોઈને કોઈક વસ્તુ કરે છે કે જેથી કરીને લોકોને હેરાનગતિ થાય છે, તો એવા કેસમાં, બરાબર, એને ગિલ્ટી કરવામાં આવશે કે કોન્ટ્રાવેક્ટ કર્યો છે એટલે મીન્સ શું કર્યો છે, ભંગ કર્યો છે કોઈ એક્ટનો, તો એને પનિશેબલ કઈ રીતે થશે. To provide that nothing in this subsection shall be render any person liable to any punishment provided this act if he prove that the offense was committed without his knowingly and the exercise due to diligence to the prevent of the commission of the offense. કે એ સેમ ટુ સેમ ક્યાં સુધી એને ગિલ્ટી માનવામાં નહીં આવશે કે જ્યાં સુધી પોતાની જાતને પ્રૂવ કરી દે કે ભાઈ આ જે ઓફેન્સ થયો છે એ મારા ઓળખાણમાં કે મારા હોવાના લીધે નથી, હું નતો કે નથી અને ત્યારે આ ઓફેન્સ થઈ ગયો છે, બરાબર, એવું પ્રૂફ કરી દે. અથવા તો કોઈ વ્યક્તિ એવું પ્રૂફ કરી દે કે ભાઈ મેં તો કેટલી ટ્રાય કરી હતી સાહેબ, પણ તોય છતાંય મેં બધી મારી બનતી પૂરી ટ્રાય કરી નાખી, છતાં પણ હું આ વસ્તુને રોકી શક્યો નહીં, એવું સાબિત કરી દે, તો એ એના પર ઓફેન્સ માનવામાં આવશે નહીં. પછી 2 છે notwithstanding anything contained in subsection 1 where an offense under this act has been committed by the company
and it is proved that the offense was committed with the consent or uh, connivance of its attribute to any neglect on the part of the director, manager, secretary, or other officer of the company. Such a director, manager, secretary, or other officer shall also be deemed to be guilty of the offense and shall liable to proceeded against and the punishment accordingly. કે જ્યારે કોઈ વ્યક્તિ છે બરાબર એનો ઓફેન્સ સાબિત થઈ જાય છે અથવા તો કોઈ વ્યક્તિનું શું છે કોઈ વ્યક્તિ હાજર આ પરિસ્થિતિ ક્રિએટ ક્યારે થઈ એટલે મીન્સ કે આવું ઓફેન્સ ક્યારે થયું કોઈ વ્યક્તિનું હાજર હોવાનું હતું અને એ હાજર હોવાના લીધે એ વ્યક્તિએ કાંડ કર્યો છે અને એને લીધે આવો ઓફેન્સ થયો છે અથવા તો એ વ્યક્તિ હાજર હોવો જોઈએ ને નતો એને લીધે આવો કાંડ થયો છે તો આમાં કયા કયા વ્યક્તિ કે ભાઈ કંપનીના કોઈ જેમ ડાયરેક્ટર હશે મેનેજર હશે સેક્રેટરી હશે અથવા તો કોઈ પણ એવો વ્યક્તિ આ આમાં શું થશે એક પ્રકારનું કોન્ટ્રાવેક્શન કર્યું હશે જેથી એના પર કાર્યવાહી થશે અને અકોર્ડિંગ કોઈ પણ જે ઓથોરિટી નક્કી કરશે એ પ્રમાણે એને શું કરવામાં આવશે ફાઇન ફટકારવામાં આવશે અથવા તો જેલ થશે પછી કંપની એટલે શું છે કંપની એટલે કોઈક આમ કોઈક શું કહેવાય ને કહેવાય ને કે કંપની એટલે કોઈ પણ બોડી અથવા તો કોર્પોરેટ બોડી કહેવાય કે જે પેઢી દર પેઢી અથવા તો વ્યક્તિઓનો સંગઠન હોય તો એ પ્રમાણે જે બનાવવામાં આવે એને શું કહેવાય કંપની કહેવાય અને ડાયરેક્ટર એટલે શું છે કે ડાયરેક્ટર એટલે કોઈ પણ પાર્ટનર અથવા તો પેઢી દર પેઢી કોઈ રિલેશનમાં હોય અને કોઈ વ્યક્તિનો ડાયરેક્ટર હોય એ એમના ફાધર પણ હોઈ શકે બરાબર જેમ કે આપણે ડાયરેક્ટર આપણે રિલાયન્સ ના ડાયરેક્ટર છે એ પોતાના ઘરના છે એટલે પેઢી દર પેઢી પણ કોઈ પ્રકારનો કોઈ વ્યક્તિ ડાયરેક્ટર તરીકે સિલેક્ટ થઈ શકતો હોય છે પછી છે 59 previous sanction for the prosecution કે કેવા તે માંગે છે previous sanction for prosecution કે નો આનું તમને નાનકડું કન્ક્લુઝન કહી દો કે સેક્શન 55 અને 56 પ્રમાણે જે આપણે પાછળ સેક્શન 55 બરાબર જે આપણે આ જોઈ ગયા શું હતું સેક્શન 55 પ્રમાણે સેક્શન 55 the offense by department of the ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ નો કોઈ વ્યક્તિ અથવા તો ફેલિયર કોઈ વ્યક્તિ શું થઈ જાય છે આવવામાં ફેલ થઈ જાય છે કોઈ જ્યાં એની ડ્યુટી હતી પણ એ પહોંચવામાં ફેલ થઈ જાય છે તો સેક્શન 55 અને સેક્શન 56 મુજબ કોઈ પણ વ્યક્તિ પર શિક્ષાપાત્ર ગુનો છે બરાબર કે હા ભાઈ આ વ્યક્તિએ ઓફેન્સ કર્યો છે તો એ વ્યક્તિ પર જો તમારે શું કરવું પડે લીગલી કોઈ એક્શન લેવડાવવું છે તો તેના માટે તમારે શું કરવું પડે તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટની અગાઉ મંજૂરી લેવી પડશે કે ભાઈ આ વ્યક્તિને ડાયરેક્ટ એવું નહીં થઈ શકે રાત્રે 12 વાગે ઉઠાડીને કે હમ લોગ સીબીઆઈ છે એના જેવું એવું નથી કરવાનું કે ડાયરેક્ટ આવીને તરત સીધું રેડ પાડીને ઘરે લઈ જવાનું એવું નથી કરવાનું બરાબર એને સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી અગાઉલી શું લેવી પડશે મંજૂરી અથવા તો એ લોકોના બિહાફમાં જો એ લખેલું છે એ લોકોના બિહાફમાં કોઈ અધર ઓથોરિટી હશે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટ સિવાયના બિહાફમાં એના બિહાફમાં કોઈ એવી ઓથોરિટી હશે કે જેની પાસેથી મંજૂરી લેવામાં આવશે કઈ રીતે તો કે જનરલી અથવા તો કોઈ સ્પેશિયલ ઓર્ડર પાસ કરીને જ્યાં સુધી ઓથોરાઇઝેશન નહીં લેવામાં આવે ત્યાં સુધી એ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનું સેન્કશન ફોર ધ પ્રોસિક્યુશન થશે નહીં એટલે એ લોકો ઉપર કોઈ પ્રકારની શું કહેવાય ને સેન્કશન એટલે કાર્યવાહીની મંજૂરી આપવામાં આવશે નહીં પછી છે કોગ્નિઝન્સ ઓફ ધ ઓફેન્સ કોગ્નિઝન્સ બે ટાઈપના ઓફેન્સ હોય કોગ્નિઝન્સ અને નોન કોગ્નિઝન્સ એટલે એમાં એ વ્યક્તિના પર એફઆઈઆર કર્યા વગર એ વ્યક્તિને જેલ તક મોકલી શકે છે જેમ કે રેપ કેસ છે અથવા તો કોઈનું મર્ડર કર્યું છે કોઈની સામે બરાબર એના 500 માણસો એના ના દેખમાં એ વ્યક્તિએ પેલું કર્યું છે કોઈનું ખૂન કર્યું છે ઓકે અને જો પોલીસ ઓફિસર કોઈને પૂછી લે તો ઓકે ભાઈ સાબિત થઈ જતું હોય છે ત્યાં ને ત્યાં તો એ વ્યક્તિને જેલ થઈ શકે બરાબર તો એને કોગ્નિઝેબલ ઓફેન્સ કહેવામાં આવે કે ભાઈ નો કોર્ટ શેલ ટેક કોગ્નિઝન્સ ઓફ ઓફેન્સ અંડર ધીસ એક્ટ એક્સેપ્ટ ઓન ધ કમ્પ્લેન મેડ બાય કે કોઈ પણ કોર્ટ તરત ને તરત આમ નહીં લઈ લે એક્સેપ્ટ નીચેના કેસ કે આ કેસ સિવાય કોર્ટ તરત ને તરત એવું નક્કી નહીં કરે કે ભાઈ ઓકે આ વ્યક્તિએ ગુનો કર્યો જ છે અને આને સીધો જેલમાં નાખો બરાબર એવું નહીં કરી શકે બરાબર પણ નીચેના કેસ અલગ છે શું છે the national authority, state authority, and the central government, the state government, and the district authority, or any other authority or officer authorized in the behalf of any authority or government as case may be.
એક મિનિટ. ઓકે, જોઈએ એક મિનિટ આગળ. ઓકે, કમ્પ્લેન ભાઈ. ઓકે 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 ઓકે, કે આ જે ઓથોરિટી હશે, બરાબર, આ જે ઓથોરિટી હશે, સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, એ લોકોને કમ્પ્લેન કર્યા અનુસાર, જો ઓથોરિટી, આ બધી ઓથોરિટી છે, એ લોકોને કમ્પ્લેન કર્યા અનુસાર કોને કમ્પ્લેન કરશે, તો કે એ કોને કરશે, કોર્ટને કરશે. ત્યારે જ કોગ્નેઝિબલ ઓફેન્સ ગણાશે. પછી બી છે કે એની પર્સન હુ હેઝ ગિવન નોટિસ ફોર નોટ લેસ દેન 30 days in the manner prescribed of the alleged offense and his intention to make the complaint to the national authority, the state authority, central government, state government, district authority, or any other authority or officer authorized as aforesaid. કે aforesaid એટલે ઉપર કહ્યા મુજબ, જ્યારે કોઈ કે ક્યારે એ કોગ્નિઝેબલ ઓફેન્સ કોર્ટ દ્વારા માનવામાં આવશે, કે જ્યારે પહેલું તો એ આપી દીધું છે કે કમ્પ્લેન કોના દ્વારા કરવામાં આવશે, કે નેશનલ ઓથોરિટી દ્વારા, સ્ટેટ ઓથોરિટી દ્વારા, કે આ બધી જે ઓથોરિટી દ્વારા ડાયરેક્ટલી કોર્ટને કહેવામાં આવશે કે આ વ્યક્તિએ કર્યું જ છે, તો સીધું કોગ્નિઝેબલ ઓફેન્સ તરીકે માની લેવામાં આવશે કોર્ટ દ્વારા. પણ ધારો કે કોઈક વ્યક્તિને એવું અધકચરું લાગે કે આ યાર, મને નહીં લાગતું કે આ પ્રોપરલી કામ કરે છે, ઈમાનદારીથી કામ કરે છે, પૈસા ખાઈ જાય છે, બરાબર, તો એ કેટલા દિવસની અંદર અંદર 30 દિવસ કરતા ઓછા, કેટલા 30 દિવસ કરતા ઓછાની અંદર અંદર, એટલે મેક્સિમમ 30 દિવસ સુધીમાં, 30 દિવસ સુધીમાં એ જે ઓથોરિટી છે, કોને કોને, તો કે નેશનલ ઓથોરિટી, સ્ટેટ ઓથોરિટી, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, અથવા તો બીજી કોઈ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીને 30 દિવસની અંદર અંદર જાણકારી કરી દે, અને ઓથોરિટીને લાગે કે સાચું છે, તો એ પછી કોર્ટને કહી દેશે અને સીધું કોગ્નિઝેબલ ઓફેન્સ બનાવી જશે. જો એમાં તમે ધ્યાન દોર્યું, સીધું કોને પૂછવામાં આવે છે કોર્ટ દ્વારા, તો કે નેશનલ, સ્ટેટ, બરાબર, એ દ્વારા. હવે જે સામાન્ય વ્યક્તિ કોઈ એવો છે કે જેને એવું અજુગતું લાગે છે, અને એ વ્યક્તિ એમ ઈચ્છે કે આ માણસ પર કોગ્નિઝેબલ ઓફેન્સ થવો જોઈએ, ઓફેન્સ કર્યો છે, અને એના પર શું કહેવાય, પ્રોસિક્યુશન થવું જોઈએ, તો એ કોને કહેશે, એ આ જ ઓથોરિટીને કહેશે. જો આ નેશનલ જોઈએ દેખાય, નેશનલ, આ સ્ટેટ, બરાબર, તો એ વ્યક્તિને કેટલા દિવસની, એ વ્યક્તિ 30 દિવસની અંદર અંદર આ બધી વ્યક્તિઓને કહેશે, આ ઓથોરિટીને કહેશે, અને એ ઓથોરિટી ચેક કરશે, બરાબર, ઓકે લાગે એટલે સીધું કોર્ટને કહી દેશે અને થઈ જશે એના પર. ઓકે, આટલું આપણે અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. ઓકે, પછી છે મિસેલેનિયસ. આ ચેપ્ટર આપણું છેલ્લું છે. મિસેલેનિયસ એટલે એવું ચેપ્ટર કે જેમાં હોય ને દૂધ પાક જેવું, કે ભાઈ હોય તો ફેર ના પડે, ન હોય તો ફેર ના પડે, એના જેવું. તો મિસેલેનિયસમાં બધું આપી દીધું હોય. અમુક અમુક, જેમ કે નેશનલ હોય તો નેશનલ અલગ હોય, સ્ટેટનું અલગ હોય ચેપ્ટર છે, પછી ડિસ્ટ્રિક્ટનું આખો અલગ ચેપ્ટર છે. તો એમાં કોઈ વસ્તુ હોય કે જે જરૂર નથી, તો એને બધું મિસેલેનિયસમાં ખીચડી તરીકે આપી દીધું હોય. જોઈએ શું છે. પછી છે પ્રોહિબિશન અગેન્સ્ટ ધ ડિસ્ક્રિમિનેશન. આપણે, તમે ક્યાંક મૂવી ચાલુ થાય ને તો એવું એવું ત્યાં લખેલું હોય કે પ્રોહિબિશન અગેન્સ્ટ ધ ડિસ્ક્રિમિનેશન, કે જ્યારે કોઈ પણ કમ્પન્સેશન આપવાનું રહેશે, બરાબર, કમ્પન્સેશન જ્યારે આપવાનું રહેશે, કોને, તો કે વિક્ટિમને, ત્યારે એ ટાઈમે એવું નહીં જોવામાં આવે કે તેનો એ મેલ છે કે ફિમેલ છે, એ કાસ્ટમાં કયું છે, ભાઈ એ ઊંચી કાસ્ટનો છે, નીચી કાસ્ટનો છે, એવું નહીં જોવામાં આવે, કાસ્ટ કોમ્યુનિટીમાં જોવા નહીં આવે. પછી બરાબર, એ કયા રિલિજનનો છે, ઓકે, એ બધું જોવામાં નહીં આવે, કે ભાઈ એ ગમે તે રિલિજન નો હોઈ શકે, બરાબર, એની જાતીય સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં. એને પૂરેપૂરું જેટલું પણ એની સાથે ખોટું થયું છે, બરાબર, ડિઝાસ્ટરમાં, તો એને એટલું કમ્પન્સેશન મળવા પાત્ર છે. પછી છે 62, કે ભાઈ પાવર ટુ ઇસ્યુ ડાયરેક્શન બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કે ભાઈ જે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે ડાયરેક્શન આપી છે, બરાબર, એ પાવર છે. તો એ જોઈએ શું છે. નોટ વિથ સ્ટેન્ડિંગ એનીથિંગ કન્ટેન ઇન એની અધર લો, કોઈ જગ્યા પર કંઈ પણ કીધું હોય, બરાબર, અથવા તો કોઈ પણ નિયમ પસાર કર્યો હોય, બરાબર, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઈ પ્રકારનું કોઈ ડાયરેક્શન ઇસ્યુ કરે, ડાયરેક્શન આપે ઇન રાઇટિંગ, બરાબર, કોઈ લખાણમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ કોને આપી શકે, તો કે મિનિસ્ટરને, અથવા તો ડિપાર્ટમેન્ટને, અથવા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, નેશનલ એક્ઝિક્યુટિવ ઓફ ઇટ્સ ઓફિસર ઓર એમ્પ્લોય, જે બરાબર, નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી or state government, state authority, state executive committee, statutory body, or any of its officer or employees, as the case may be, to facilitate, to assist the disaster management in such a ministry or department or government or authority, executive committee, statutory body, officer or employee shall be bounded to comply with such a direction.
સેન્ટ્રલ ગવર્મેન્ટ બધાની ઉપર છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ આ લોકોને કોઈ પણ જાતનો કંઈક કાલે ઉઠીને કહી દે કે ભાઈ નેશનલ ડિઝાસ્ટર નવે આરતી બનાવો, આ નહીં ચાલે, બરાબર? તો એ શું છે, એ લોકો બાઉન્ડ છે. શું છે? બાઉન્ડ છે કે આ કાર્ય એ લોકોને કરવું પડશે અને કરવું જ પડશે, બરાબર? કોઈ એ લોકો પાસે ઉપાય નથી. ઓકે, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ ગમે તે પેલું કરે, પસાર કરે, એટલે બધાને માનવું પડશે. પછી છે 63 કે powers to made available for the rescue operation કે any officer or authority of the union or a state when the requested by the national executive committee. national executive committee નું કામકાજ શું છે કે એક્ઝિક્યુટ કરવાનું છે, પાવર ને એક્ઝિક્યુટ કરવાનું છે. તો એક્ઝિક્યુટિવ કમિટીના કહ્યા પ્રમાણે, રિક્વેસ્ટ કર્યા પ્રમાણે કોઈ પણ ઓફિસર છે અથવા તો ઓથોરિટી છે ઓફ ધ યુનિયન ઓર ધ સ્ટેટ, બરાબર, એની સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી, સોરી, નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા, સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા અથવા તો ડિસ્ટ્રિક્ટ એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા કોઈ પણ વ્યક્તિને અથવા તો કોઈ ઓથોરિટીને, કોઈ ઓફિસરને, બરાબર, રિક્વેસ્ટ કરવામાં આવે કે shall make the available to the committee or authority or person such officer and the employee request for the performance any of the function in connection with the prevention of disaster or mitigation rescue for the life વર્ક, કે કોઈ પણ ઓથોરિટીને કે કોઈ પણ વ્યક્તિને આ લોકો દ્વારા કોઈ સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી, ડિસ્ટ્રિક્ટ એક્ઝિક્યુટિવ કમિટી અથવા તો નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવે કે તમે મહેરબાની કરીને ત્યાં રહ્યો કે જેથી કરીને આ વસ્તુ આપણે એને ઓછી કરી શકે, એના આધારે ત્યાં રહી શકે, એ લોકો એને શું કરી શકે છે, અવેલેબલ કરી શકે છે, બરાબર? પછી 64 મેકિંગ ઓર amending rules etc in the certain circumstances કે મેં તમને કીધું amendment એટલે શું થાય, કોઈક વસ્તુમાં બદલાવ લાવવો. ધારો કે 2005 નો રૂલ હોય અને 2005 માં એ ચાલતો હતો, પણ અત્યારે હવે 2022 માં દુનિયા પૂગી, તો 2022 માં તમારે જીવવું પડે ને, તો કંઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ માં કંઈક ચેન્જ લાવવો હોય, subjected to provisions of this act if appears in the national executive committee, કોઈ national executive committee અથવા તો state executive committee અથવા તો district authority, બરાબર, as the case may be, that provision of the rule, regulation, notification, guidelines, instruction or other scheme or bylaw એટલે પેટા 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 પેલા કહેવાય ને, શું કહેવાય આપણે એને, પેટા નિયમ, રૂલ હોય એને જે સબ રૂલ હોય એટલે સેક્શન હોય, સબસેક્શન હોય, એના ક્લોઝ હોય, એને પેટા નિયમ કહેવાય. may be are required to be made or amend for the purpose of the prevention or disaster or mitigation thereof. It may be required to amendment such a rules and regulation કે ભાઈ આ ઓથોરિટીને લાગે તો ઓફિશિયલ નોટિફિકેશન છાપી અને કોઈ નિયમ છે, કોઈ રૂલ્સ છે, રેગ્યુલેશન છે, કઈક પોલિસી છે, એને કઈક ચેન્જ કરવો છે, કઈક બદલાવ કરવો છે, તો એમાં એ લોકો ઓફિશિયલ ગેજેટમાં છાપી એ કઈક અમેન્ડ કરી શકે છે. પછી છે 65 પાવર ઓફ ધ requisition of the resources, provisions, vehicles etc કે કહેવા માંગે છે કે કોઈક વ્યક્તિ છે, એને ધારો કે એની પાસે બહુ મોટી જગ્યા છે અથવા તો એની પાસે ઘણા બધા વ્હીકલ છે કે જેથી કરીને રેસ્ક્યુ વખતે એ વ્હીકલ છે, એ લેન્ડ છે, જમીન છે, બરાબર, એ સરકાર દ્વારા એ વસ્તુને વાપરી શકે છે. કોઈની ખેતી છે, 500 વીઘાની ખેતી છે, તો એમાં આસાનીથી એક આખી સોસાયટી રહી શકે છે. ઓકે, એક આખું એક સોસાયટી 5 સોસાયટી એવી રહી શકે, બરાબર. તો એવી સિચ્યુએશનમાં એ વ્યક્તિને રિક્વેસ્ટ કરવું એ બધા માટે હવે આપણે આવશે, બરાબર. તો હવે 65 જોઈએ કે if it appears to the national executive committee, state executive committee or district authority or any officers as may be authorized by the this behalf કે એ લોકોને એવું લાગે, કયા લોકોને લાગે કે આ જે આ ત્રણ ઓથોરિટી છે એ લોકોને લાગે any rescue resources with any authority or person are needed for the purpose of the prompt શું છે રિસ્પોન્સ કે જે સિચ્યુએશન ક્રિએટ થાય છે એવા કેસમાં કોઈ ઓથોરિટી લાગે કે કોઈ પર્સન અથવા તો કોઈ ઓથોરિટી ને જરૂર છે. ઓકે, પછી છે એની પ્રીમાઇસીસ આર નીડેડ ઓર લાઇકલી ટુ બી નીડેડ ફોર ધ પર્પઝ ઓફ ધ રેસ્ક્યુ ઓપરેશન કે ભાઈ પર્પઝ શું છે કે લોકોને બચાવ કરવાનો. હવે બચાવ કરવાના અર્થમાં કોઈ જગ્યા, બરાબર, કોઈકની ખેતી છે, કોઈકની જમીન છે, તો ત્યાં એ લોકોને મેળવી હોય. પછી સી કે એની વેહિકલ ઇઝ નીડેડ ઓર લાઇકલી ટુ બી needed for the purpose of the transport of
રેસ્ક્યુ શું છે રિસોર્સિસ ફ્રોમ disaster affected area or transport or resources to the affected area or transportation in connection with the rescue rehabilitation or reconstruction કે કોઈ જે એરિયા અફેક્ટેડ છે કોઈ દૂર જગ્યાએ લઈ જવાનું જે ઉપર લેન્ડ ની વાત કરી કોઈ જમીન ની વાત કરી કોઈ પ્રિમાઇસીસ ની વાત કરી તો એવી જગ્યા પર ત્યાં એ લોકોને સ્થળાંતર કરવા છે તો એવા કેસમાં કોઈ વ્યક્તિને કાર હાયર વેહિકલ હાયર કરવી છે તો એના માટે કહેવામાં આવ્યું છે such authority may by ordering the writing એ authority લખાણમાં શું કરશે એ રાઇટિંગમાં આપશે બરાબર પછી એ પ્રિમાઇસીસ ઓર વેહિકલ જે છે બરાબર એના માટે શું કરશે ઓથોરિટીને રિક્વેસ્ટ કરશે ધ કેસ મે બી and the may make such a further orders as may be appear to it is to be necessary for necessary or expedient in connection with the requisitioning કે ભાઈ ઓથોરિટીને લાગે કે આ વ્યક્તિઓને કહેવું જોઈએ કંઈક પણ આમ શું કહેવાય એને લખાણમાં આપીએ કે ભાઈ અમારે આ વસ્તુની જરૂર છે આ પ્રિમાઇસીસની જરૂર છે કે જેથી કરીને વ્યક્તિને ત્યાં સ્થળાંતર શાંતિથી પહોંચાડી શકાય whenever any resource premises or vehicle જે મેળવ્યું છે બરાબર અંડર ધ સબસેક્શન 1 ધ પીરિયડ ઓફ ધ સચ જે પીરિયડ તમને જેટલા ટાઈમમાં જેટલા સમયગાળા માટે એ વસ્તુ લીધી છે બરાબર કોઈ વ્યક્તિ પાસેથી માંગી છે એટલા સમય કરતા એના કરતા વધારે એ સમયને એક્સટેન્ડ કરવામાં આવશે નહીં ધારો કે 15 દિવસ માટે કોઈ વ્યક્તિ પાસેથી કોઈ વ્યક્તિ આજે ધારો કે રાજમોતીનું નામ સાંભળ્યું હશે તમે રાજમોતીનું નામ સાંભળ્યું છે રાજમોતી બહુ મોટું ઘણા બધાના ટ્રક છે લગભગ નહીં તો 100 થી 150 ઉપર ટ્રક છે એની પાસે કે ટ્રાન્સપોર્ટેશન કરવા માટે બરાબર હવે રાજમોતી વાળાને સરકારે એવું કીધું હોય લખાણમાં રિક્વેસ્ટ કરી હોય કે ભાઈ અમારે આટલા દિવસ માટે 15 દિવસ માટે તમારા ટ્રક જોશે તો 15 દિવસ કરતા ઉપર પછી એક્સટેન્ડ કરવામાં આવશે નહીં 15 દિવસની અંદર અંદર એ પીરિયડ જેટલો બતાવ્યો છે એ પીરિયડની અંદર અંદર બધું કામકાજ કરાવી દેવામાં આવશે પછી બધું નીચે અમુક સેક્શનમાં અમુક ઉપાય આપેલા છે કે ભાઈ રિસોર્સિસ એટલે શું તો ભાઈ રિસોર્સિસ એટલે ઇન્ક્લુડિંગ મેન હોઈ શકે મટીરિયલ હોઈ શકે ભાઈ સર્વિસ એટલે ફેસિલિટી આપવી ભાઈ પ્રિમાઇસીસ એટલે કોઈની જમીન છે કોઈનું ઘર છે કોઈની બિલ્ડિંગ છે બરાબર પછી ઓકે શેડ પણ હોઈ શકે બરાબર પછી વેહિકલ મીન્સ કોઈ પણ કેપેબલ ઓફ ધ બીંગ યુઝ ફોર ધ પર્પઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન માટેનો કોઈ વ્યક્તિનું વેહિકલ હોઈ શકે છે પછી છે 66 કે 66 માં પહેલું શું કહે છે એનો હું તમને કન્ક્લુઝન કહી દઉં કોઈ ઇમ્પોર્ટન્ટ નથી આપણે છતાં આપણે જોઈ લઈએ કે જે આપણે whenever any committee authority or officer referred in subsection 1 of the section 65 ના subsection 1 પ્રમાણે કોઈ પણ authority બરાબર કોઈ પણ વ્યક્તિ જેનું there shall be paid to the person interested compensation the amount કે જે compensation amount શું કરવામાં આવે છે section 65 પ્રમાણે હતું એમાં કોઈ પ્રકારનું compensation એ વ્યક્તિને આપવામાં આવશે કે જેનું પ્રિમાઇસીસ વેહિકલ તમે યુઝ કરી શકો છો તો પહેલો the rent payable in respect of the premises or if no rent is payable the rent payable for the similar premises in the locality ભાઈ અમુક ફિક્સ કરેલી શું કહેવાય ફિક્સ કરેલું એટલું પેમેન્ટ ચૂકવવામાં આવશે અથવા તો લોકલી જે પ્રિમાઇસીસ નું જે ઘરનું ભાડું ચાલતું હોય એ પ્રમાણે પણ સરકાર તમને ચૂકવી શકે છે બરાબર જે સ્થાનિક નિવાસસ્થાનમાં કેટલું ભાડું ચૂકવાતું હોય એ પ્રમાણે એના અકોર્ડિંગ પણ તમને ભાડું ચૂકવી શકે છે પછી બીજું કે if the consequences of the કે ધારો કે આનું હું તમને કહું કે કોઈ વ્યક્તિ છે બરાબર એનું એ જગ્યા પર એ જે લેન્ડ છે એ જમીન છે પ્રિમાઇસીસ છે એના પર કોઈક વસ્તુ કોઈ કંપની છે કોઈક બિલ્ડિંગ છે કે ભાઈ બિઝનેસ કરતું હોય હવે માની લો કે ભાઈ કોઈની 13 માળની કે 12 માળની બિલ્ડિંગ છે અને એની પાસેથી શું કર્યું છે સરકારે પરમિશન માંગી છે કે આ વ્યક્તિઓને અહીંયા થોડા દિવસ માટે રહેવા માટે તમારી બિલ્ડિંગ અમને આપો તો એ બિલ્ડિંગ ખાલી કરશે અને એ બિલ્ડિંગ ખાલી કરી અને એની જે વસ્તુ છે એ બીજી જગ્યાએ ટ્રાન્સફર તો કરશે બરાબર તો એ ટ્રાન્સફર કરવા માટે જે જગ્યા ચેન્જ કરવા માટે જે પૈસા લાગશે એ પણ કોણ આપશે સરકાર આપશે એટલે જે
ઓથોરિટી હશે, જે સરકાર હશે એ આપશે. ઓકે, provided whether any person interested being aggrieved by any amount of the compensation so determine. આનું મીનિંગ શું? આનું મેં તમને શોર્ટકટમાં કહી દઉં કે ધારો કે કોઈ વ્યક્તિ છે, બરાબર, એને કોઈ રકમ ચૂકવેલી છે, ઓકે, કોઈ વળતર ચૂકવેલું છે, તો એ ચૂકવેલું રકમ જો એને સેટિસ્ફાઈડ ના થાય કે સાહેબ તમે આટલા રકમ કીધા હતા બટ મને આપવામાં આવી છે આટલી રકમ, બરાબર, તો એવી સિચ્યુએશન આવે તો એ વ્યક્તિ કેટલા દિવસની અંદર 30 દિવસની અંદર એપ્લિકેશન આપી શકે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ આ કેસના અંતર્ગત કોઈ વ્યક્તિ, કોઈ શું છે, આર્બિટ્રેટર, કોઈ મધ્યસ્થી વ્યક્તિને સિલેક્ટ કરી શકે, કોઈ એવો વ્યક્તિ કે જે આ વસ્તુમાં દેખરેખ રાખતો હોય અને એનું સોલ્યુશન લાવી શકતો હોય. તો એ જે આ વસ્તુ થઈ છે, કોઈ વ્યક્તિ અનસેટિસ્ફાઈડ છે, તો એ મધ્યસ્થી રસ્તો કાઢવા માટે એ વ્યક્તિને બોલાવી શકે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા, અને એનું કોઈ સોલ્યુશન કાઢી શકે છે. અને એ જે વ્યક્તિ હશે કે જેને કન્સલ્ટન્ટ કરશે, તો એને જે કેટલા પૈસા આપવા, એને કેટલા રૂપિયા આપવા, બરાબર, એ અપોઇન્ટ કરવા માટે એ વ્યક્તિને કેટલા રૂપિયા આપવા, એ બધું કોણ નક્કી કરશે? એને જે પેમેન્ટ આપવાનું હશે એ બધું કોણ નક્કી કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ. સેમ આ જે નીચે છે એના જેવું કે ભાઈ કોઈ વ્યક્તિના પૈસા શું કરી નાખે? ડિસ્પ્યુટ કરી નાખે, વિભાજિત કરી નાખે. કે ધારો કે ઓથોરિટી હશે, એ ઓથોરિટી પાસેથી તમે ભાડું લેવા કે તમારું ઘર અથવા તો તમારી જમીન શું કરી નાખી, આવા કેસમાં આપી હતી. પણ હવે શું થાય છે કે તમારે જયારે તમારા પૈસા લેવા જાઓ છો ઓથોરિટી પાસેથી, અને ઓથોરિટી એમ કહી દે છે કે ભાઈ જો ઇજ્જતથી હું તને કહું છું 5 લાખ રૂપિયા થાય છે તારા, તો એમાંથી 2 લાખ રૂપિયા હું આપીશ, અધરવાઇઝ હું તારા બધા ફંડ હું ખાઈ જઈશ. એમ જ કહી દઈશ કે આ વ્યક્તિ આવી રીતે કર્યું છે, બરાબર. તો એવા કેસમાં પણ સેમ ઉપરની રીતે જો વ્યક્તિ અનસેટિસ્ફાઈડ હોય તો એ વ્યક્તિ ઓથોરિટી પાસે સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ જશે, ઓકે, અને એને પોતાની કન્સર્ન, પોતાની વ્યથા કહેશે, અને ત્યારબાદ ઓથોરિટી શું કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટ કોઈ મધ્યસ્થી વ્યક્તિને અપોઇન્ટ કરશે, એનો ચુકાદો લાવશે, અને એ મધ્યસ્થી વ્યક્તિને કેટલો રૂપિયો મહેનતાણું આપવું, કેટલું એને પૈસો આપવાનો હશે, એ બધું કોણ સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે અથવા સ્ટેટ ગવર્મેન્ટ નક્કી કરશે કે ભાઈ આ વ્યક્તિને આટલા પૈસા ચૂકવવામાં આવશે કે જેથી કરીને એ વ્યક્તિ એનો કેસ જોઈ શકે અને પેલા વ્યક્તિને શું સેટિસ્ફાઈડ થાય એટલા પૈસા એને મળી શકે. હા, પછી એક્સપ્લેનેશન આપેલું છે કે ભાઈ પર્સન શું છે? પર્સન ઇન્ટરેસ્ટેડ મીન્સ ધ પર્સન હુ ઇઝ એકચ્યુઅલી પોઝેશન. કોઈ વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ ક્યારે હોય? કે જ્યારે એની પાસે એ વસ્તુ હોય, બરાબર, એ વાપરવા માટે આપી શકતો હોય, અને એની પાસે વ્હીકલ છે, બરાબર, તો એને અકોર્ડિંગલી એની પાસે આ વસ્તુ છે તો એ આપવા માટે તૈયાર થતો હોય તો એને શું કહેવાય? પર્સન ઇન્ટરેસ્ટેડ કહેવાય. પછી છે કે બીજું, whenever any committee, authority or officer referred in subsection 1 of the section 65 in pursuance of the section, any vehicle shall be paid. एक मिनट का बस और उसके जो है ना एक मिनट प्रोवाइड करना एक बार और જોઈ લઈએ. ઓકે, હા હા, ઓકે 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 ઓકે. એમાં બીજું શું કહે છે કે જે થાને કે બીજામાં એવું જ કીધું છે, એનું હું તમને કન્ક્લુઝન કહું કે ધારો કે કોઈ વ્યક્તિ છે, બરાબર, કોઈ કમિટી અથવા તો ઓથોરિટી અથવા તો ઓફિસર દ્વારા જે સબસેક્શન 1 પ્રમાણે, જે સેક્શન 65 ના સબસેક્શન 1 પ્રમાણે કોઈ વ્યક્તિનું શું કરી નાખ્યું છે? વેહિકલને શું કર્યું છે? હાયર કર્યું છે, બરાબર. એ ક્યાં તો એ પોતાનું પણ હોઈ શકે, બરાબર, અથવા તો કોઈ બીજી વ્યક્તિનું હોઈ શકે જે હાઇપોથિકેશનમાં લીધું હશે, બરાબર. તો જે કમ્પન્સેશન ઓફ ધ amount of which shall be determined by the central હા, ફેર અને રેટ લોકલ ઓથોરિટી, હા, કે જે સબસેક્શન 65 પ્રમાણે જે એને પૈસા ચૂકવવામાં આવશે, ઓકે, એ જ કહેવામાં આવે છે કે જે પૈસા ચૂકવવામાં આવશે એ ક્યાં તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો જે ઓથોરિટી દ્વારા ફિક્સ કરવામાં આવ્યું હશે, અથવા તો કંઈક પણ જે લોકલી જે પૈસા આપવામાં આવતા હશે એને આપવામાં આવશે. કોના કેસમાં? તો કે એ છે વેહિકલના કેસમાં. કોના કેસમાં હતું? વેહિકલના. આ ઉપરનું હતું એ પ્રીમાઇસીસ હતું કે જે લેન્ડ અથવા તો બિલ્ડિંગ, એના કેસમાં હતું. કોનામાં? ઉપર. આ જે સેકન્ડ છે કોના માટે છે? કે વેહિકલ માટે, કે કોઈ વ્યક્તિનું વેહિકલ ભાડા સ્વરૂપે લે છે
બરાબર, કોઈ ઓથોરિટી લે છે સેન્ટ્રલ ગવર્મેન્ટના હસ્તક હેઠળ, સ્ટેટ ગવર્મેન્ટના હસ્તક હેઠળ બરાબર લેવામાં આવે છે, તો એને ભાડું તે રીતે આપવામાં આવશે કે જે રીતે સ્પેશિયલી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ડિફાઇન કર્યું હશે, અથવા તો લોકલી જે ભાડું ચાલતું હોય એ પ્રમાણે લેવામાં આવશે. અને સેમ એવું છે કે કોઈ વ્યક્તિ એ જે ભાડું મળ્યું છે એનાથી ના ખુશ હોય તો એપ્લિકેશન વિધિ આમાં કોઈ ટાઈમ બાઉન્ડ નથી આપ્યો કે આમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ કે છે ડાયરેક્શન આપશે એ પ્રમાણે એના ટાઈમ બાઉન્ડમાં એને શું કરવું પડશે, એપ્લિકેશન આપવી પડશે. અને સેમ ધારો કે એ વ્યક્તિ એ નાખુશ છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ કોઈ વ્યક્તિ કે જે મધ્યસ્થી છે એને અપોઇન્ટ કરશે, એનું જે મેટર છે એને સોલ્યુશન લાવશે, અને એ વ્યક્તિને કેટલા પૈસા પેડ કરવા એ કોણ નક્કી કરશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટ. પછી બીજું છે પ્રોવાઇડ ફર્ધર ધેટ એ સેમ કે immediately before the requisition ning the vehicle or vessel way by the virtue of the hire purchase, કે ધારો કે કોઈ વ્યક્તિ છે, ઓકે, જે વ્યક્તિ છે એ ક્યાં તો એ વેહિકલ અથવા તો વેસલ એટલે જે જહાજ છે બરાબર, કોઈક જગ્યાએ ફ્લડ આપણે જો સુનામી આવી જાય તો એવા જગ્યા પર બોટની જરૂર પડે, ઓકે, તો એવા વ્યક્તિઓ ધારો કે એનો ઓનર હોય અથવા તો એ વસ્તુ હાઇપોથિકેશનમાં, હાઇપોથિકેશન એટલે શોર્ટમાં કહી દો કે ધારો કે તમે કોઈક બાઇક છે, કારને પરચેસ કરો છો કોના દ્વારા, લોન દ્વારા, તો એ લોનની જ્યાં સુધી ભરપાઈ ના થઈ જાય ત્યાં સુધી તમારા આરસી બુકમાં તમારું નામ અને એ વ્યક્તિનું નામ પણ એઝ અ ઓનર તરીકે રહે, કે જેથી કરીને કાલે ઉઠીને તમારા ગાડી પર એ કબજો કરી શકે, એ જ રૂલ અનુસાર કરી શકે, કારણ કે એ આરસી બુકમાં એનું નેમ છે. એટલે ગાડીનો ઓનર તમે પણ કહેવાશો અને સાથે સાથે એ વ્યક્તિ પણ કહેવાશે, બરાબર. તમે ઉઠીને કાલે ઉઠીને ભાગી જશો, ગાડી લઈને ભાગી જશો ને એમ વિચારશો કે મેં આરસી માં મારું નામ છે ને હવે તો મારા ગાડી મારા પોઝિશનમાં છે, તો પણ એ વ્યક્તિ તમારા ખર્ચે પોતાના નામે આરસી ટ્રાન્સફર કરાવી શકે છે. આને કહેવાય હાઇપોથિકેશન, બરાબર. હાઇપોથિકેશન હાયર પરચેસ એગ્રીમેન્ટ એને કહેવાય, હાઇપોથિકેશન અથવા તો હાયર પરચેસ એગ્રીમેન્ટ. કે ધારો કે વેહિકલ અથવા તો જહાજની જે, આનું હું તમને શોર્ટમાં કહું કે વેહિકલ અથવા તો કે જહાજની માંગણી કરતા પહેલા કોઈ પણ એમ શું કહેવાય, એ વ્યક્તિ જેનું વેહિકલ હશે કે જેનું આપણે જહાજ હશે બરાબર, એની માંગણી કરો છો તો તમારે શું કરવું પડશે, એ આપણે એને મહેનતાણું જે છે એ નક્કી કરીને આપી દેવાનું રહેશે, જે કોણ નક્કી કરશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટ, ઓકે. કારણ કે ઉપર જમીન માટે હતું, આ નીચે શેના માટે છે, વેહિકલ અને વેસલ માટે, જહાજ માટે છે, ઓકે. પછી છે ડાયરેક્શન ટુ મીડિયા ઓર કોમ્યુનિકેશન ઓફ વોર્નિંગ એક્સેટ્રા, કે હવે આમાં શું હોય ને કે આપણે જે મીડિયા હોય ને એ લોકોના થોડાક ચાલ ચલણના લીધે કોઈક જે વસ્તુ ન હોય એના કરતા વધારે મીડિયાનું કામકાજ શું છે, બનાવીને બતાવવાનું કામકાજ મીડિયાનું છે. તો જ્યારે આવા ટાઈપની અફરાતફરી મચે છે તો એવા કેસમાં તો ખાસ મીડિયાનું કામકાજ એવું જોઈએ કે એને શાંતિ રાખવાની કે જેથી કરીને કોઈ વધારે પડતું શું કહે અતિશયોક્તિ મીડિયા વાળા ના બતાવી દે કે જેથી કરીને અફરાતફરી વધી જાય. તો the national authority, state authority or district authority may recommend it to the government to given the direction to any authority or person in control of any audio or audio visual media or such other means of the communication as may be available to carry any warning or so advisories regarding any threatening disaster situation or disaster, and the said means of the communication and the media as designated shall compile with the such a direction. કે જે ડાયરેક્શન હશે એને કમ્પાઇલ કરવી પડશે કોને, તો કે જે વ્યક્તિના હાથની હેઠળ આ ઓડિયો વિઝ્યુઅલ મીડિયા જે કોમ્યુનિકેશન ની જે બધું કામકાજ હશે એના હસ્તકમાં આવતું હશે, અને એ વ્યક્તિને શું કરવું પડશે કે જે વોર્નિંગ, ધારો કે કાલે સુનામી આવવાની, જે ભૂકંપ આવવાની શક્યતા છે, તે વોર્નિંગ આપવા માટે એ વ્યક્તિને શું કરશે, સરકાર દ્વારા એને ડાયરેક્શન આપવામાં આવશે કે તમે આ રીતે આ શાંતિથી આવી રીતે ડાયરેક્શન આપો કે જેથી કરીને લોકોનામાં અફરાતફરી ના મચે અને શાંતિથી એ વસ્તુ થઈ શકે, પૂર્ણ થઈ શકે, ઓકે. પછી છે ઓથેન્ટિકેશન ઓફ ઓર્ડર ઓર ડિસિઝન, કે ભાઈ ઓથેન્ટિકેશન ઓફ ધ ઓર્ડર ઓર ધ ડિસિઝન કેવું છે કે ધારો કે જે પણ ઓર્ડર અપાશે, ઓકે, જે પણ કોઈ પણ ઓર્ડર અપાશે કોના દ્વારા, તો કે નેશનલ ઓથોરિટી દ્વારા અથવા તો નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા, સ્ટેટ ઓથોરિટી દ્વારા, સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા અથવા તો ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી દ્વારા, જે પણ આ કોઈ ડાયરેક્શન અપાશે કાલે ઉઠીને બરાબર,
તો એક એવું હશે ઓથેન્ટિકેશન હશે, એમાં 100% સત્યતા હશે, કોઈ પ્રકારનો અંદર ગરબર ગોટાળો નહીં હશે, કારણ કે આ વસ્તુ કોના રિલેટેડ છે? લોકોના જાનહાનિ અને માનહાનિ માટે છે, બરાબર. આ વસ્તુ ડિઝાસ્ટર નું કઈ હલવો નથી કે ચલો કાલે ઉઠીને ગમે તે ડાયરેક્શન આપી દીધી, નહીં, બરાબર. ઓથેન્ટિકેશન વાત હશે, ને એ પણ ઓથેન્ટિકેશન જે હશે, જે વાતચીત આવી હશે, બરાબર, જે પણ અનાઉન્સમેન્ટ થયું હશે, એ કોના દ્વારા? એ કોઈ ઓફિસર હશે કે જે અંદર એ વસ્તુ ઓથેન્ટિકેશન કરીને, ઓથેન્ટિક કરીને એ ડાયરેક્શન આપશે. તો એવું માનવામાં આવશે કે જે નેશનલ ઓથોરિટી અથવા તો નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી અથવા તો સ્ટેટ ઓથોરિટી અથવા સ્ટેટ ઓથોરિટી કમિટીમાં જે પણ એના દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે, એ ઓથેન્ટિક કોઈક પર્સન હશે, કોઈક ઓફિસર દ્વારા આપવામાં આવી હશે, એવું માનીને ચાલો. બસ, બીજું કઈ નથી આમાં. ડેલિગેશન ટુ પાવર, ડેલિગેશન નો મિનિંગ જ થાય કે જે પાવર તમારી પાસે છે એ પાવરમાં કોઈક ઇમરજન્સી કેસમાં કંઈક પાવર વધારવો હોય તો નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી, સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી, એઝ ધ કેસ મે બી, બાય જનરલ સ્પેશિયલ અથવા તો જનરલ ઓર્ડર પાસ કરીને ઇન રાઇટિંગ લખાણમાં આપી. કારણ કે કોઈક વસ્તુ કહે ને કે મેં એમ કઈ, હું ધારો કે કહી દઉં કે કાલે ઉઠીને હું કઈક ઓથોરિટી છું, ઓકે, અને મેં એમ કહી દઉં છું કે ભાઈ જા, તને એટલો પાવર હું તને વધારે આપું છું. હવે હું તો ગમે ત્યારે ફરી જાઉં, કઈક સિચ્યુએશન એવી, કઈક લોચો વળ્યો હોય અને કોઈકના માથે આવ્યું હોય, તો હું તો એમ જ કહી દઉં કે ભાઈ મેં તને નતું કીધું, બરાબર. તો આ મેં તને નતું કીધું ને, એ બહુ મોટી અસર કરે જે સામેવાળો વ્યક્તિ હોય ને એના ઉપર. તો જ્યારે કોઈ વ્યક્તિને પાવર ડેલિગેટ કરવું હોય ને, તો એના માટે એ વ્યક્તિને લખાણમાં કે ભાઈ ઓથોરિટી ઉપરવાળી ઓથોરિટી આપશે કે આ વ્યક્તિ ભલે આ પોઝિશન ઉપર છે, ભલે ક્લાસ 3 ઓફિસર છે, પણ ક્લાસ 2 ઓફિસરનો પાવર હાલના તારીખમાં ક્લાસ 2 ઓફિસર અત્યારે અવેલેબલ નથી, તો ક્લાસ 3 ઓફિસરને ક્લાસ 2 ઓફિસરનો પાવર આપી દો, ડેલિગેટ કરી દો, કે જેથી કરીને આપણું કામ જે અટકે છે એ કામ ત્યાં પૂર્ણ થઈ શકે. તો એને કહેવાય ડેલિગેશન ઓફ પાવર. પછી છે એન્યુઅલ રિપોર્ટ, કે નેશનલ ઓથોરિટી શેર પ્રિપેર્ડ વન્સ ઇન એવરી યર, કે ભાઈ નેશનલ ઓથોરિટી શું કરવું પડશે? એક એવરી યરમાં એક એન્યુઅલ રિપોર્ટ તૈયાર કરવો પડશે ઇન સચ અ ફોર્મ, જે ફોર્મ અને એટ ધ સચ અ ટાઈમ એઝ મે બી પ્રિસ્ક્રાઇબ, જે એન્યુઅલ રિપોર્ટ ગિવિંગ ટુ ધ ટ્રુ એન્ડ ફૂલ એકાઉન્ટ ઓફ ધ એક્ટિવિટીઝ ડ્યુરિંગ ધ પ્રીવિયસ યરમાં શું બધું કર્યું, શું કાંડ કર્યા છે, એ બધાની કોપી કોને આપવાની હશે? નેશનલ ઓથોરિટી દ્વારા એ સેન્ટ્રલ ગવર્મેન્ટને પ્રોવાઈડ કરવામાં આવશે. એન્ડ ધ ગવર્મેન્ટ શેલ cause the same to be laid force both house of the parliament within the 1 month of this its receipt. કે જે એક વર્ષની અંદર અંદર તમે શું કર્યું છે, બરાબર, એ સેન્ટ્રલ ગવર્મેન્ટને તમારે એ જમા કરાવવું પડશે. કોના દ્વારા? તો કે નેશનલ ઓથોરિટી દ્વારા. એ કોને જમા કરાવશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. અને સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કરશે? એમાં કેવું હોય ને કે સરકારનું કામકાજ દેખાવું જોઈએ. ઓકે, અત્યારે સરકાર બધી જ છે, બરાબર. દિલ્હીમાં સરકાર છે, ગુજરાતમાં સરકાર છે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ છે, કદાચ મધ્યપ્રદેશમાં ભાજપ છે, રાજસ્થાનમાં કદાચ કોંગ્રેસ છે, મને યાદ છે, બરાબર. તો આ સરકાર શું કરશે? હવે નેક્સ્ટ ટાર્ગેટ કેવો હોય કે આ બધી કોંગ્રેસ છે, ભાજપ છે, આમ આદમી પાર્ટી છે, એને પોતાની સરકાર સેન્ટ્રલમાં બનાવવી હોય, તો હવે કેવું થાય કે પોતાના સ્ટેટમાં કંઈક આવું કંઈક કર્યું હોય અથવા તો નેશનલમાં કંઈક એવું કર્યું હોય, તો એ પાર્લામેન્ટમાં રજૂ કરે. એ પાર્લામેન્ટમાં રજૂ કરે ને, તો ત્યાંથી ખબર પડે વ્યક્તિઓને કે ભાઈ સરકાર કાર્ય કરે છે. તો નેશનલ ઓથોરિટી શું કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટને પોતાનું જે એક વર્ષમાં શું કર્યું, પાછલા એક વર્ષમાં શું કર્યું, એની બધી માહિતી રિપોર્ટ કોને કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટ કોને કરશે? તો કે પાર્લામેન્ટમાં રજૂ કરશે. તેવી રીતે સ્ટેટ ઓથોરિટી છે, સ્ટેટ ગવર્મેન્ટને આપશે બધા ડેટા, એટલે પાર્લામેન્ટમાં એક મહિનાની અંદર, બરાબર, અહીંયા લખેલું છે વિધિન મંથ, એક મહિનાની અંદર પાર્લામેન્ટમાં રજૂ કરશે. પછી સ્ટેટ ગવર્મેન્ટ સેમ એવું જ કરશે કે સ્ટેટ ઓથોરિટી હશે, સ્ટેટ ગવર્મેન્ટને રજૂઆત કરશે. અને એ કોને આપશે? તો કે સ્ટેટ લેજિસ્લેચર, બરાબર, કે જ્યાં બે હાઉસ હશે, કોઈ જગ્યા પર સ્ટેટ લેજિસ્લેટિવ હશે, એમાં બે હાઉસ હોય, તો એ બંને હાઉસમાં મૂકશે, ક્યાં તો કોઈ જગ્યા પર એક હાઉસ હશે, બરાબર, તો એમાં મૂકશે. એ તમે બંધારણમાં ભણશો, બરાબર, તમારું બંધારણ આવશે એમાં ત્યારે તમે ભણશો. પછી છે 71 બાર ઓફ જ્યુડિક્શન ઓફ ધ કોર્ટ, કે કોઈ પણ નો કોર્ટ, જો આમાં કહો છો નો કોર્ટ એક્સેપ્ટ ધ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ, એના સિવાય કોઈ પણ જે આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય કે એ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અથવા તો સિવિલ કોર્ટ, એ કોઈ પણ કોર્ટ
આ પ્રકારનો જે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ક્યાંય કોઈ ઓફેન્સ થાય, કોઈ પણ પ્રોબ્લેમ થાય, તો કોઈ પણ કોર્ટ સિવાય કે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ, એ બે કોર્ટને જ એલિજિબિલિટી છે કે આમાં કોઈક ઓફેન્સ થાય તો એના પર ધ્યાન દોરાવવું અથવા તો ત્યાં ચેક કરો, ક્યાં તો ઇન્વેસ્ટિગેશન કરાવીને એના પર મુકદમો ચલાવો. એ બંને કોર્ટ સિવાય બીજી કોઈ પણ કોર્ટ આ વસ્તુમાં જોશે નહીં. કોઈ પણ નેશનલ ઓથોરિટી, સ્ટેટ ઓથોરિટી, ગમે તે ઓથોરિટી પર સિવિલ કોર્ટ કે એવી કોઈ કોર્ટ એના પર કેસ સાધી શકશે નહીં. ખાલી કોને એની ઓથોરિટી છે? તો કે બે જ કોર્ટને એની ઓથોરિટી છે. કોઈ તો કે સુપ્રીમ કોર્ટ હશે અથવા તો ત્યાંની હાઈકોર્ટ હશે એના ઉપર. પછી છે 72 એક્ટ ટુ હેવ ધ ઓવરરાઇડ ઇફેક્ટ. કે ઓવરરાઇડ ઇફેક્ટ એટલે પહેલા તો સમજી લો કે ઓવર કોઈ આ વસ્તુ છે, આની ઉપર શું કરી નાખ્યું છે? ઓવર કરી નાખ્યું. ઓવર એટલે ઉપર, અને રાઈડ કરવું એટલે બાઇકની ઉપર તમે બેસીને એને રાઈડ કરો છો. એટલે બાઇક એક શું છે? તમારી પાસે સાધન છે અને એના ઉપર બેસીને તમે પણ એની સાથે સ્થળાંતર થતા હો, બરાબર? અને તમે અંદરથી શું આપો છો? એનર્જી આપો છો. ઓકે, તો હવે જોઈએ એનું મિનિંગ શું થાય. The provision of this act shall have the effect notwithstanding anything, બરાબર, inconsistent therewith in therewith containing any other law, the time to time in force any instrument with the effect whatsoever. ઓકે, કે ધારો કે હું તમને આનો શોર્ટકટમાં સમજાવું. ધારો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, બરાબર, એ આગળના સેક્શનમાં કોઈ એવો કાયદો લખે છે કે ભાઈ આવું થવું જોઈએ, પણ પાછલું સેક્શન એવું કહે છે કે ભાઈ આ થવું જોઈએ, પણ કદાચ આવી સિચ્યુએશન ઊભી થાય તો એ વસ્તુ ન થાય તો પણ ચાલે. એનો મતલબ શું કર્યો કે એ સેક્શન ઉપર આ બીજો સેક્શન ઓવરરાઇડ થયો, ઓવરલેપ થઈ ગયો, કે જે પાછળ આપેલું સેક્શન છે એ આગલા સેક્શનની ઉપર જ રહેશે કે ભાઈ સિચ્યુએશન ભલે આઈડિયા હતી, સિચ્યુએશન આ હતી, પણ હવે શું થશે કે આ સિચ્યુએશન પ્રમાણે એમાં જે સોલ્યુશન લખેલું છે એ આ કારણોસર એ સોલ્યુશન થઈ શકશે નહીં, ભલે એમાં ગમે તેટલું આપેલું હશે, પણ પાછળનો સેક્શન એવો કહે છે કે આ સિચ્યુએશનના આધારે એ વસ્તુ ત્યાં પાસ થઈ શકશે નહીં. તો એને શું કહેવાય? ઓવરરાઇડ કહેવાય. કે કોઈ એક્ટ કોઈ જગ્યા પર ઓવરરાઇડ કરતો હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ ડાયરેક્શન આપે તો એ પ્રમાણે ઓવરરાઇડ થઈ શકે છે. ઓવરરાઇડ નો મિનિંગ એ જ છે કે આગળ કોઈ સેક્શન હશે જેમાં કોઈ મિનિંગ આપેલો હશે અને કોઈ કમ્પલસરી મિનિંગ હશે, પણ પાછળ સેક્શન એવું કહે છે કે ભાઈ આ થવા માટે આવી સિચ્યુએશન હોવી જોઈએ, ત્યાં એવી સિચ્યુએશન છે જ નહીં, તો તમે પછી આવી રીતે એ ત્યાં કરાવી શકો નહીં. તો એનો મતલબ શું થયો? પાછળનો સેક્શન એના ઉપર બેસી ગયો કે ભાઈ હું તને હલવા દઈશ નહીં. એના જ પછી છે 73 કે ભાઈ એક્શન ટેકન ઇન ગુડ ફેથ. કે ભાઈ નો સ્વીટ ઓર prosecution or other proceeding shall be lie in the court. કોઈ પણ against the central government or national authority કે નેશનલ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ઓથોરિટી અથવા તો કોઈ પણ લોકલ ઓથોરિટી હશે અથવા તો આ બધાને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર ધ નેશનલ ઓથોરિટી ઓર સ્ટેટ ગવર્મેન્ટ કોઈ પણ ઓથોરિટી ધારો કે કોઈક એક્શન લે છે, બરાબર, કોઈ સિચ્યુએશનમાં એક્શન લે છે, પણ એના લીધે શું કહેવાય ને, આમ કોઈક જગ્યા પર આમ કહેવાય ને કે ઓથોરિટી દ્વારા કોઈક સારા માટે પેલું એક્શન લેવાય છે, તો એ શું કહેવાય? એ ઓફેન્સ માનવામાં આવશે નહીં. ઓથોરિટી કોઈ પણ પ્રકારનો ધારો કે કંઈક એક્શન લે છે તો એ હંમેશા તમારા હિતાવક માટે જ કરતા હોય છે, બરાબર? ત્યાં એ બેઠા છે એ તમને બચાવવા માટે બેઠા છે, ના કે તમને પછાડવા. ઓકે, પછી છે 74 ઇમ્યુનિટી ફ્રોમ ધ લીગલ શું છે? પ્રોસેસ. કે ભાઈ આપણે પાછળ જોઈ ગયા કે કોઈ ઓથોરિટી છે, બરાબર, હવે એક કોઈ ઓથોરિટી છે, બરાબર, કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ કરતી વખતે કોઈક એમના દ્વારા કોઈ એક્શન લેવાયું છે. ઓકે, કંઈક પણ એવી સિચ્યુએશન ક્રિએટ થઈ ગઈ છે કે ભાઈ ઓથોરિટીને અજાણતા કે ઓથોરિટીને જાણતા એ એક્શન લેવી પડે એમ છે, ભલે એને લીધે થોડું ઘણું નુકસાન પણ થાય છે, બરાબર. ઓકે, બીજી જગ્યા પર થોડું ઘણું નુકસાન થઈ જાય છે, તો એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે નહીં, કારણ કે ઓબ્વિયસ વસ્તુ છે એ કાર્યવાહી શું કામ થવી જોઈએ? ન જ થવી જોઈએ ને, કારણ કે એ વ્યક્તિએ તમારા હિત માટે કે કર્યું છે, તો બરાબર, તો એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કે એ વ્યક્તિ શું છે? ગુનેગાર છે, એ વ્યક્તિ આરોપી છે એમ કરીને એના પર કોઈ પ્રકારની કાર્યવાહી થશે નહીં. હા,
જે વ્યક્તિ આ વસ્તુમાં હેરાન થયો છે, ઓકે, તો એ વ્યક્તિને કમ્પન્સેશન મળી જશે. એવું નહીં કે ચાલો એને કમ્પન્સેશન, ધારો કે માની લો કે તમારું ઘર છે, બરાબર, કોઈ કારણોસર તમારું ઘર તોડવું પડે એમ છે, ઓથોરિટીને એ આમ કહેવાય ને કે આમ હિંમત કરીને તમને ઓથોરિટી કેવી પડે, આવીને કહેશે કે મહેરબાની કરીને તમે ઘરથી બહાર નીકળો, કારણ કે આવા કારણોસર તમારું ઘર તોડવું પડે એમ છે, તો તમને કમ્પન્સેશન તો મળી જશે. પણ પછી એ વ્યક્તિને એવું તમે ના કહેશો કે ભાઈ આ વ્યક્તિ ગુનેગાર છે, મારું ઘર તોડી નાખ્યું, એવું એના પર કોઈ પ્રકારનો મુકદમો ચલાવવામાં આવશે નહીં. પછી છે 75 પાવર ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ મેક રૂલ, કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટને કઈક પાવર છે રૂલ બનાવવાનો, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ મે બાય નોટિફિકેશન ઓફિશિયલ ગેજેટ નીચેના પ્રકારના રૂલ બનાવી શકે કે ભાઈ પર્ટિક્યુલર વિધાઉટ ધ પ્રીજુડિક એની ઓફ ધ પ્રોવિઝન ઓફ ધ ફોલો, કોઈ પણ જે શું કહેવાય ને જે પ્રોવિઝન્સ છે એને શું કરે, એને નુકસાન પહોંચાડ્યા વગર ધ શું છે કમ્પોઝિશન એન્ડ ધ નંબર ઓફ ધ મેમ્બર ઓફ ધ નેશનલ ઓથોરિટી, જે આપણે જોયું હતું, ઓકે, કે નેશનલ ઓથોરિટીમાં કેટલા મેમ્બર હશે, કેવી રીતે હશે, બરાબર, એ નંબર ઓફ ધ એ નંબર ફિક્સ કરી શકે. ટૂંકમાં નેશનલ નું જે છે નેશનલ જોશે, સ્ટેટ નું હશે સ્ટેટ જ જોશે. ધ અલાઉન્સીસ ટુ બી પેડ ફોર ધ મેમ્બરને કેટલા પૈસા પ્રોવાઈડ કરવાના હશે, પાવર ઇન ધ જે ચેરપર્સન હશે એને કેટલો પાવર હશે, ઓકે. પછી ઓફ ધ નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી, જે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી, એક્ઝિક્યુટિવ બોડી એટલે જે વહન કરનારી બોડી છે, બરાબર, તો એના ચેરપર્સન નું, કારણ કે ડેફિનેટલી ઓથોરિટી નીચે એક્ઝિક્યુટિવ કમિટી આવે, બરાબર, એ કોઈ એક્ઝિક્યુટિવ કમિટીનો જે ચેરમેન છે ને એ ઓથોરિટી નથી જાતે, બરાબર, તો એ જાતે પોતાને ડિસાઈડ ના કરી શકે, એટલા માટે એક્ઝિક્યુટિવ કમિટી પાસેથી જે ઓથોરિટીનો પાવર હોય ને, કે જે ચેરપર્સન છે એ પોતે જાતે નિયમ ના બનાવી શકે. નિયમ હંમેશા કોણ બનાવશે? ઓથોરિટી બનાવશે. નિયમ હંમેશા ઓથોરિટી બનાવશે. એક્ઝિક્યુટિવ કમિટી એ નિયમને ફોલો કરવાનું કામ કરશે. એટલે ચેરપર્સન ને કેટલું નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી અંડર ધ સબસેક્શન 3 ઓફ ધ સેક્શન 8, subsection 3 of the section 8, the procedure to be followed by the National Executive Committee in exercise its power and the discharge of the function in subsection 4 of the section 8. તો સેક્શન 8 ના સબસેક્શન 4 પ્રમાણે કીધું છે કે એની પાસે કેટલો પાવર છે, એને શું કરી શકે, તો એટલું એ ચેરપર્સનને કેટલો પાવર આપવામાં આવશે, કોને? તો કે એક્ઝિક્યુટિવ કમિટીને. એ પણ ડિસાઇડ કોણ કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. ધ અલાઉન્સીસ ટુ બી પેડ, ડેફિનેટલી જે કોઈ બે સબ કમિટી છે, જે એક્ઝિક્યુટિવ કમિટી નીચે કોઈ બીજી કમિટી છે કે જેથી કરીને એક્ઝિક્યુટિવ કમિટીનો ભાર હળવો થઈ જાય, તો એવા કમિટીને કેટલું પૈસા આપવા એ પણ નક્કી કોણ કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે. ધ નંબર ઓફ ધ મેમ્બર ઓફ ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફ ધ સબસેક્શન 2 કે ઓફિસર, કે નંબર ઓફ ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય એમાં કયા વ્યક્તિના કેટલા મેમ્બર અંદર ઇન્ક્લુડ કરવા છે, કારણ કે એ વ્યક્તિ કેવા હોય, આપ એક્સપર્ટ હોય, કોઈ જગ્યા પર રિસર્ચ કરવી, રિસર્ચમાં પછી એવું ના થાય કે ભાઈ કોઈ પણ આવી ગયો વ્યક્તિ એને નાખી દીધો, એવું નહીં. એની વેકેન્સી ફિક્સ કરશે, એનું એજ્યુકેશન હશે એ પણ ફિક્સ કરશે, બરાબર. પછી કેટલી વેકેન્સી લાવી એ પણ બધું જોશે. પછી છે કે શું છે, એન્ડ ધ મેનર ઓફ ધ કોન્સ્ટિટ્યુટિંગ ઓફ ધ ગવર્નિંગ બોડી ઓફ ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંડર ધ સબસેક્શન 4 ઓફ ધ સબસેક્શન 4 ઓફ ધ સેક્શન 40. તો કે એ બોડી કઈ રીતે, એનું બંધારણ કેવું હશે, બોડીનું બંધારણ કેવું હશે, એની રચના હશે, કે ભાઈ ઉપર કોઈ વ્યક્તિ મેઇન હશે, એની નીચે આટલા વ્યક્તિઓ હશે કે જેથી કરીને રિસર્ચ કરશે, આ લેબ અલગ, પેલું અલગ, એની બોડી કઈ રીતે, એની બંધારણ હશે, એ બધું ફિક્સ કોણ કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે. પછી ધ મેનર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ ફોર્સ, ધ કન્ડિશન ઓફ શું છે, કન્ડિશન ઓફ ધ સર્વિસ ઓફ ધ મેમ્બર ઓફ ધ ફોર્સ ઇન્ક્લુડિંગ ધ ડિસિપ્લિનરી પ્રોવિઝન્સ ઓફ ધ અંડર સબસેક્શન 2 ઓફ ધ સેક્શન 44. જે આપણે ફોર્સ નું જોયું તો કે જે ફોર્સ કઈ રીતે એ ફોર્સને દેખરેખ રાખવા માટે કઈ રીતે કામ કરશે, એને બરાબર, એને આદેશ આપવા માટે, એને ડાયરેક્શન આપવા માટે એક વ્યક્તિ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવશે, એવું આપણે જોઈ ગયા હતા, બરાબર. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવશે, તો એ નિયુક્ત થયેલો વ્યક્તિ કઈ રીતે એને ગાઈડલાઈન આપશે, કઈ રીતે કયા ડાયરેક્શન આપશે, એ પણ કોણ કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે. પછી જી છે ધ મેનર ઇન વિચ ધ નોટિફિકેશન ધ ઓફેન્સ એન્ડ ધ ઇન્ટેન્શન ટુ મેક ધ કમ્પ્લેન ટુ ધ નેશનલ ઓથોરિટી. જે તમારો જે કમ્પ્લેન આવશે, બરાબર, કે જે ઓફેન્સ તરીકે માનવામાં આવશે ઓથોરિટી દ્વારા કોઈ વ્યક્તિ ઉપર, તો એ બરાબર, એ મેનર કેવું હશે, કઈ મેનરમાં નોટિસ આપવામાં આવશે, બરાબર, એ પછી તમે ત્યાં જઈને એ
એની તમે ફરિયાદ કરો છો તે કયા મેનરમાં હશે, ઓથોરિટીને સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, બરાબર, એ વસ્તુ પણ કોણ ડિસાઇડ કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. પછી છે ધ ફોર્મ ઇન વિચ એન્ડ ધ ટાઈમ વિધિન વિચ ધ એન્યુઅલ રિપોર્ટ કઈ રીતે જમા કરાવવાના છે, એનું પેપર, એનો પ્રિપેર્ડ કેવી રીતે રહેવાનું, પ્રિપેર્ડ અંડર ધ સેક્શન 70 પ્રમાણે કઈ રીતે પ્રિપેર કરવાનું છે, એનું એ જે કયા એન્યુઅલ રિપોર્ટ કયા ફોર્મેટમાં હોવું જોઈએ, એ પણ બધું કોણ નક્કી કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. એની અધર મેટર મે બી પ્રિસ્ક્રાઇબ હશે, કંઈક નવી મેટર કઈ કાલે ઉઠીને લાવશે તો આ પછી કન્ટિન્યુ થઈ જશે, બરાબર. અહીંથી નેક્સ્ટ પછી નીચે મુદ્દો આવી જશે, પછી આઈ ની પાછળ જે આવી જશે. ધારો કે કોઈ નવો મુદ્દો આ કેવી રીતે બને ખબર, હું તમને સમજાવું કે ભાઈ આઈ માં કાલે ઉઠીને કંઈક નવો મુદ્દો આવ્યો તો એચ પછી આઈ માં એડ થઈ જશે. પછી જેમાં એવું લખાઈ જશે કે ભાઈ એની અધર મેટર, કે ભાઈ જે પછી જેમાં એવું લખાઈ જશે કે કોઈ પણ મુદ્દો, નવો મુદ્દો હોય એ જેમાં અંદર લખાઈ જશે, અને જે પછી કોઈ આલ્ફાબેટ આવે એમાં પછી આ મુદ્દો લખાઈ જશે કે એની અધર, એવી રીતે ચાલ્યા કરશે આમ ટૂંકમાં, બરાબર. પછી છે 76 power to make regulations. The National Institute of the Disaster Management with the previous approval of the central government ના approval પ્રમાણે National Institute of the Disaster Management by the notification in official gazette make the regulations શું છે consistent with this act and rule made there under to carry the purpose of this act. By National Institute of the Disaster Management પ્રોવિઝન અપ્રુવ ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે અપ્રુવ થયેલું જે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, બરાબર, એ પોતાની રીતે કંઈક ના કંઈક શું બનાવી શકે? એક્ટ, પેલું નોટિફિકેશન ઓફિશિયલ ગેજેટમાં છાપી અને સેન્ટ્રલ ગવર્મેન્ટના હસ્તકમાં જે આવે છે નેશનલ ડિઝાસ્ટર ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, એ શું કરી શકે? પેલો રૂલ્સ અને રેગ્યુલેશન બનાવી શકે. પછી છે ઇન પર્ટિક્યુલર એન્ડ વિધાઉટ ધ પ્રિજુડિસ ટુ ધ generality of the foregoing powers, such a regulations may be provided for all or any of the following manners. કે કોઈ પણ જે ઉપરનો રૂલ, જે પ્રોવિઝન છે, જે સબસેક્શન 1 છે, કાં તો કોઈ પણ પ્રોવિઝન છે, એને હાનિ થયા વગર નીચેના મુદ્દા એડ કર્યા છે. કયા છે? પાવર એન્ડ ધ ફંક્શન ટુ બી શું છે એક્સરસાઇઝ એન્ડ ધ ડિસ્ચાર્જ ઓફ ધ ગવર્નિંગ બોડી, કે જે આ બોડી બનાવી છે કે જેના રૂલ્સ અને રેગ્યુલેશન્સ કોણ નક્કી કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરાબર. એવું જ આમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ ઓફિશિયલ ગેજેટમાં છાપવામાં આવશે કે ભાઈ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, તો એની પાસે શું કેટલા પાવર છે, કઈ રીતે પાવર છે, ડિસાઇડ કોણ કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે. અને એક એમાં છાપશે, ઓફિશિયલ નોટિફિકેશન આપશે, બરાબર. એમાં કહેવામાં આવશે જેથી કરીને બધાને ખબર પડે ને કે ભાઈ આ વ્યક્તિનું ડેઝિગ્નેશન અહીંયા છે તો આ વ્યક્તિને એટલો પાવર છે. કે શું પાવર છે? કે ધ પાવર એન્ડ ધ ફંક્શન ટુ બી એક્સરસાઇઝ એન્ડ ધ ડિસ્ચાર્જ બાય ધ ગવર્નિંગ બોડી, કે એ કેટલા વ્યક્તિને કયો પાવર આપવાનો છે, કયો પાવર લઈ લેવાનો છે. પછી બી પ્રોસિજર ટુ બી ફોલો બાય ધ ગવર્નિંગ બોડી ઇન એક્સરસાઇઝ ઓફ ધ પાવર એન્ડ ધ ડિસ્ચાર્જ ઓફ ઇટ્સ ફંક્શન, કે ભાઈ શું છે પ્રોસિજર, કઈ પ્રોસિજર ફોલો કરવાની છે એ પાવર ને લઈને. એવું નહીં કે ચલો ચેરપર્સન ને એવો પાવર છે કે એ દુનિયા ફરી શકે, ભાઈ દુનિયા ફરવા માટે કઈક પ્રોસિજર તો હોય કે નહીં? એ વ્યક્તિને કઈક લિમિટેશન હોય, કઈક રીતે પાવર વાપરવાનો, એ બધી પ્રોસિજર પણ એ લખવામાં આવશે. પછી એની અંદર કોઈ બીજી મેટર હોય, બરાબર, તો એ પણ એ છાપવામાં આવશે, બરાબર. બે સેક્શન આપણે છેલ્લા ભણી લઈએ, ભલે 5 મિનિટ એક્સ્ટ્રા થઈ જાય તો. પછી 77 the rules and the regulations to be made laid before the parliament. આનું કન્ક્લુઝન એ છે કે ભાઈ કંઈક પણ તમે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કરો છો તો એની વાતચીત કરવા માટે એના ઉપર શું કહેવાય, તમે કંઈક વસ્તુ તમારી વિચારધારણા મૂકો છો, બરાબર, તો એના પર કંઈક કન્ક્લુઝન લાવવા માટે, એના પર કંઈક વાતચીત થવા માટે, બરાબર, પાર્લામેન્ટમાં મૂકવું પડશે. અને એના પછી એનો કંઈક જે પણ એનું ડિસિઝન આવે, બરાબર, એ માન્ય રાખીને કેના છાપવામાં આવશે? ઓફિશિયલ ગેજેટમાં છાપવામાં આવશે. ઓકે, એનું કન્ક્લુઝન હતું. પછી જે સ્ટેટ ગવર્મેન્ટ, કે ભાઈ સ્ટેટ ગવર્મેન્ટ છે તો કે સ્ટેટ ગવર્મેન્ટ જે આપણે પાછળ નેશનલમાં જોઈએ એ પ્રમાણે સ્ટેટનું જોઈ લઈએ કે ઓફિશિયલ ગેજેટમાં છાપી નોટિફિકેશન આપી અને ઓફિશિયલ ગેજેટમાં અને સ્ટેટ ગવર્મેન્ટ કંઈક રૂલ્સ બનાવી શકે. તો કે ઇન પર્ટિક્યુલર વિધાઉટ પ્રીજુડિસ ટુ ધ generality of the foregoing powers, such a rules may be provided for all or any of the following matter. કે જે ઉપરનો આપણે જે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ આ જે નિયમ બનાવ્યો છે એ ઉપરના કોઈ પણ વસ્તુને હાનિ કરવાની નથી, હાનિ કરતી નથી. એને હાનિ કર્યા વગર સ્ટેટ ગવર્મેન્ટ રૂલ બનાવે છે તો કયા છે જોઈએ.
ધ કમ્પોઝિશન એન્ડ નંબર ઓફ ધ મેમ્બર સ્ટેટ ઓથોરિટીમાં કેટલા નંબર હશે અને એ શું છે કમ્પોઝિશન કેટલું આપવાનું છે, બરાબર. અલાઉન્સીસ, કમ્પોઝિશન એન્ડ ધ નંબર ઓફ ધ મેમ્બર કેટલા હોવા જોઈએ, પછી કેટલા અલાઉન્સીસ એ લોકોને પેડ કરવાના છે, એ ચેરપર્સન નું જે એક્ઝિક્યુટિવ કમિટી જે છે સ્ટેટની, બરાબર. તો કે ભાઈ સ્ટેટની એક્ઝિક્યુટિવ કમિટી છે તો એના ચેરપર્સન ને કેટલો પાવર છે, કારણ કે મેં તમને કીધું એક્ઝિક્યુટિવ કમિટી ઓથોરિટી નથી, તો ઓથોરિટીનો પાવર એક્ઝિક્યુટિવ કમિટીના ચેરપર્સનને ના મળી શકે. ઓથોરિટીના ચેરપર્સનનો પાવર અલગ હોઈ શકે, તો એક્ઝિક્યુટિવ કમિટીના પાવર અલગ હોઈ શકે, કારણ કે એને શું કરવાનું છે, એક્ઝિક્યુટ કરવાનું છે. એને ગ્રાઉન્ડ લેવલ પર જે ઓથોરિટી દ્વારા આદેશ આપવામાં હોય છે એને અનુસરવા માટે વ્યક્તિગત રીતે એક એ પછી પોતાના પર પોતાની પાસે આવેલા સ્ટેટ ગવર્મેન્ટને ફાળવેલા ગમે એટલા પાવર એને મળી શકશે, પણ એ ઓથોરિટી જે ઉપરની ઓથોરિટી છે એનો એને પાવર મળશે નહીં. એક્ઝિક્યુટિવ કમિટીનો પાવર અલગ હશે, ઓથોરિટીને આવશે, અંદર આવશે એક્ઝિક્યુટિવ કમિટી. આ શું છે, નિયમ બનાવનાર, અને આ શું છે, નિયમને પાલન કરનાર, કરાવનાર. ઓકે. પછી છે અલાઉન્સીસ ટુ બી પેડ ટુ ધ પર્સન ઇન સબ કમિટી. જે સબ કમિટી બનાવવામાં આવશે તે કમિટીના શું છે એના કમિટી સાથે તાલમેલ કરવા માટે, બરાબર, એવું આપણે કહીએ તો ચાલે. કમિટી સાથે તાલમેલ કરવા માટે જે એક્ઝિક્યુટિવ કમિટી હોય તો એ એકલી પહોંચી વળતી ના હોય, તો બરાબર, તો એ બીજી કમિટી બનાવવામાં આવતી, આપણે યાદ આવે, કો કમિટી બનાવતી, કો એક્ઝિક્યુટિવ કમિટી બનાવતી, તો એને કેટલો અલાઉન્સીસ પ્રોવાઈડ કરવામાં આવશે. કમ્પોઝિશન નંબર ઓફ ધ મેમ્બર ઓફ ધ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીમાં કેટલા મેમ્બર છે, બરાબર, એને કેટલો અલાઉન્સીસ પ્રોવાઈડ કરવામાં આવશે. એની અધર કોઈ પણ શું કરવામાં, કોઈ પણ બીજી કોઈ મેટર હશે તો આની નીચે પછી અહીંયા લઈ લેવામાં આવશે કે ભાઈ નવું આદેશ લાવ્યા તો એ જીમાં અહીંયા લખી દેવામાં આવશે, એવી રીતે કહેવામાં આવ્યું છે. પછી છે 3, એવરી રૂલ મેડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ અંડર શેલ બી લેડ એઝ સુન એઝ મે બી આફ્ટર ઇટ ઇઝ મેડ. એ કોઈ પણ નવો રૂલ બનાવવામાં આવે છે, બરાબર, હંમેશા યાદ રાખો રૂલ ક્યાં બને છે, રૂલ હંમેશા બને છે પાર્લામેન્ટમાં, અથવા તો જો સ્ટેટ હોય તો સ્ટેટ લેજિસ્લેચરમાં મૂકવામાં આવે, પાર્લામેન્ટમાં બિલ મૂકવામાં આવે, એ બિલ પર વાતચીત કરવામાં આવે, બરાબર, અને ત્યારબાદ રાષ્ટ્રપતિ મેડમ સિગ્નેચર કરે આપણા, તો એ શું બની જતો હોય છે, એક્ટ બની જતો હોય છે. તો તમારે કોઈ પણ રૂલ ને કે રેગ્યુલેશન કે એક્ટ ને પસાર કરવો છે તો પહેલા તમારે ક્યાં મૂકવું પડે, કાં તો પાર્લામેન્ટમાં મૂકવું પડે, અથવા તો સ્ટેટ ઓથોરિટી કોઈ પોતાનો નવો એક્ટ લાવવા માંગે છે. કારણ કે કેવું હોય, જો તમને વસ્તુ સમજો, એક્ટ છે ને, એક્ટ હંમેશા આખા ઇન્ડિયામાં પસાર કરવામાં આવે, કે જેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 છે, તો એમાં કીધું હતું કે એ યુનિયન ટેરેટરી સહિત આખા ઇન્ડિયામાં એ લાગુ પડી જશે. પણ કેવું હોય કે જે સ્ટેટ ગવર્મેન્ટ હોય ને, એ સ્ટેટ ગવર્મેન્ટને એ એક્ટને પસાર કરવા માટે પોતાના એરિયામાં, કોઈ જે પોતાનો એરિયા છે, મીન્સ કે પોતાનો સ્ટેટ છે, ધારો કે ગુજરાત છે અને મહારાષ્ટ્ર છે, એ બંને છે વાતાવરણ અલગ છે, પોતાની જગ્યા અલગ છે, જમીન અલગ છે. ઓકે, તો એના અકોર્ડિંગલી કંઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવે છે. કેમ? કારણ કે એ એક્ટને એક્ઝિક્યુટ કરવો છે, બરાબર. તો હંમેશા યાદ રાખો કે જે રૂલ દેખાય ને, જ્યાં રૂલ્સ લખેલો ને, રૂલ્સ, તો એ રૂલ્સ કોણ બનાવે, તો કે સ્ટેટ ગવર્મેન્ટ બનાવે. જ્યાં એક્ટ દેખાય ને કે જેમાં સેક્શન હોય તો એ સેક્શન બનાવતું કોણ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ. જ્યાં હંમેશા સેક્શન હોય, સબ સેક્શન હોય, એ મોટા ભાગે કોણ નક્કી કરે, સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવે, બરાબર. કારણ કે એક્ટ અને સેક્શન એ બનાવનાર વસ્તુ કોણ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ. અને આપણે જ્યારે એ સેક્શનને પોતાના સ્ટેટમાં એને અનુસરાવવો હોય વ્યક્તિગત, એ પછી શું બનાવે, રૂલ બનાવે કે ભાઈ આપણે એમ કે ને કે આ રૂલ ને પાલન નહીં કરો તો આટલો ફાઇન લાગશે. એ રૂલ કેમ બને, કારણ કે સ્ટેટ ગવર્મેન્ટ પોતાના એરિયામાં, પોતાના સ્ટેટમાં આ પ્રમાણે કે મારી જમીન આ છે, આ મારું વાતાવરણ આવું છે, આ સ્ટેટમાં મારી જમીન આવી છે, આ વાતાવરણ આવું છે, એના અકોર્ડિંગલી થોડી ઘણી આ એક્ટ માંથી છૂટછાટ લઈ એમાં લખેલું હોય સ્ટેટ ગવર્મેન્ટ કેન મેક અ રૂલ, જે અહીંયા લખેલું છે, બરાબર. અહીંયા સ્ટેટ ગવર્મેન્ટ કેન મેક અ રૂલ. એક્ટમાં સ્ટેટ ગવર્મેન્ટને પણ થોડો પાવર આપેલો હોય કે જેથી કરીને પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અકોર્ડિંગ હિઝ સ્ટેટ એ બનાવી શકે. પછી છે, હા, તો એ બનાવવા માટે શું કરવું પડશે, સ્ટેટ ગવર્મેન્ટ સ્ટેટ લેજિસ્લેટિવમાં જે કાં તો એક સ્ટેટ લેજિસ્લેટિવ હોય અથવા તો બે હાઉસ હોય એના, લોકસભા રાજ્યસભા, જેમ આપણે પાર્લામેન્ટમાં છે એવી રીતે સ્ટેટ લેજિસ્લેટિવમાં બે હાઉસ હોય, બરાબર, નીચલું ને ઉપલું. તો બે હોય તો બંનેમાં રજૂ કરશે, અથવા તો એક હશે તો એકમાં જ રજૂ કરશે. પછી પાવર ટુ રિમૂવ ધ ડિફિકલ્ટી. ઇફ કોઈ પણ એવો એક્ટ છે, કોઈ પણ એવો પ્રોવિઝન છે કે ભાઈ એ શું કરે છે કે
ડિફિકલ્ટી પ્રોવાઈડ કરે છે કે આ એક્ટને લીધે પેલા બીજા એક્ટને લીધે આ કોઈ એક્ટ લાગુ પડી શકતો નથી એવું કહે છે. તો ઓફિશિયલ ગેજેટમાં છાપી અને સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કરી શકે, અથવા તો એક મિનિટ, હા, સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ એ વસ્તુને ત્યાંથી દૂર કરી શકે છે કે કોઈ પણ એવું ન લાગે કે ભાઈ આ એક્ટ નો ભંગાણ થાય છે, કારણ કે તમે કોઈ વસ્તુને બાયપાસ કરો છો એટલે એ વસ્તુનો ભંગ કહેવાય. પણ હવે ધારો કે એવી જગ્યાએ કોઈ ડિફિકલ્ટી ક્રિએટ થાય છે અને શું કે છે, પાવર ટુ રિમૂવ ડિફિકલ્ટી છે એને રિમૂવ કરવું છે, તો કોઈ એક્ટને થોડા ટાઈમ માટે બાયપાસ કરવો એ પછી કોઈ એ સારી વાત છે, બરાબર. નિયમને તોડવા, એ નિયમને ક્યારે તોડવા કે કોઈ વસ્તુનું કે કોઈક માણસનું કે કોઈક કોમ્યુનિટીનું કંઈક સારું થતું હોય તો એમાં નિયમ તોડવા કોઈ વસ્તુ ખોટી નથી. પ્રોવાઈડ that no such order shall be made after an expiration of the 2 year from the commencement of this act. કે ભાઈ જ્યારે કોઈ નિયમ બન્યો છે, બરાબર, એ નિયમ બન્યો છે તો 2 વર્ષની અંદર અંદર એ શું કરી દેવું જોઈએ, એ ધારો કે એક્ટને દૂર કરવો છે એના માટેની એપ્લિકેશન દેવી પડે. ધારો કે માની લો કે આજે 18 તારીખ છે, આજે 18 તારીખ છે ને, આજે 18 તારીખ છે અને આજે કોઈ એક્ટને પસાર કરવામાં આવે તો એને 2 વર્ષ સુધીનો ટાઈમ આપવાનો છે. 2 વર્ષની અંદર અંદર તમારે ભાઈ એ એક્ટ છે તો એ એક્ટને રાખવો છે કે કાઢી નાખવો છે એના પર ચર્ચા વિચારણા કરો. તો 2 વર્ષની અંદર અંદર ચર્ચા વિચારણા થઈ અને જો એક્ટ લાગુ પડી ગયો તો પડી ગયો 2 વર્ષ સુધી, અને જો 2 વર્ષની અંદર અંદર એ પાછો રિમૂવ થઈ ગયો વાતચીત કરીને તો રિમૂવ થઈ શકે છે, પણ એ લિમિટ કેટલા વર્ષ સુધીની છે? 2 વર્ષ સુધીની છે. 2 વર્ષ કરતા ઉપર જશે પછી એમાં કોઈ પ્રકારની અંદર કઈ ફેરફાર થશે નહીં. આ સ્પેશિયલ પ્રોવિઝન હશે કદાચ કે એ 2 વર્ષ પછી પણ રિમૂવ કરી શકે, પણ એવું કઈ અહીંયા દર્શાવ્યું નથી. એટલે ટૂંકમાં જે એની પેલી છે શું છે, લિમિટેશન છે, કેટલું છે? 2 વર્ષની છે. એવરી અધર made under this section shall be laid as soon as may be after is made before such a, હા, કે આ જે કંઈ પણ તમારે કંઈક થયું હશે એ પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ એના પર વાતચીત કરી અને એને શું કરવામાં આવશે, એના પર એનું સોલ્યુશન લાવીને એને હટાવી દેવામાં આવશે. અહીંયા તમારું જે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એનું શું થાય છે, ધ એન્ડ થાય છે. હું કદાચ કોઈ જગ્યા પર આમ સ્પીડમાં ઉડાવી ગયો હશે તો એનો મતલબ એવો નથી કે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ, જેટલું ઇમ્પોર્ટન્ટ છે એને આપણે એટલા શાંતિથી જ લીધું છે. ઓકે, એટલે તમારે